અમદાવાદમાં તમારે જો રહેવું હોય તો તમારે મિનિમમ લાખ રૂપિયા લાખ ઉપરથી તમારે ચાલુ start કરવું. કરવું. પ્રોપર્ટી જ્યાં છે ત્યાં જ રહેવાની છે. પ્રોપર્ટી કંઈ ખસવાની નથી. બિલ્ડિંગ યુઝ પરમિશન આવે હા એના 6 મહિનામાં એટલીસ્ટ 50% ફ્લેટમાં કપડાં સુકાતા હોય. Perfect. મને આ જ હતું. અને કપડાં સુકાય તો જ Live લાઈવ થયો કહેવાય. વી સ્ટાર્ટેડ વિથ હાઉસિંગ બોર્ડના કામ કરતા હતા, કમ્પાઉન્ડ વોલના કામ કરતા હતા. એટલે ઘર ઇન્વેસ્ટ કરવા માટે નથી, ઘર રહેવા રહેવા માટે. માટે જ તમે જાતે અવેર રહો કે તમે શું લઈ રહ્યા છો અને સામે તમને શું મળી રહ્યું છે. અને અત્યારે જે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ ને, ઇટ ઇઝ નો લેસ દેન એની ઇન્ટરનેશનલ કાઇન્ડ ઓફ અ સિટી. અમે અત્યાર સુધીમાં અપ્રોક્સિમેટલી મોટું જોઈએ તો 8 થી 10,000 મકાન તો. તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારા આજના પોડકાસ્ટમાં. મારી ઉંમર 26 વર્ષની છે અને આજે જે અમારા જોડે ગેસ્ટ છે એમનું નામ નિલયભાઈ છે, જે ક્રેડાઈના સેક્રેટરી છે. એ 50 વર્ષથી એમનું ગ્રુપ કાર્યરત છે અમદાવાદના અંદર, ઇન્દ્રપ્રસ્થ નામથી. તો આજે તમારું સ્વાગત છે નિલય સર. કેમ છો? થેન્ક યુ સો મચ. હું 26 વર્ષનો છું અને તમારું ગ્રુપ 50 વર્ષથી કામ કરી રહ્યું છે. સેકન્ડ જનરેશન તમારી છે. અમારું ગ્રુપ 1980 થી કાર્યરત છે. અચ્છા, એવું છે. અમે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એઝ અ સિવિલ એન્જિનિયર્સ કંપની હોય ને એવી રીતે કંપની સ્ટાર્ટ કરી હતી પપ્પાએ અને કાકાએ. દે આર ઓલ સિવિલ એન્જિનિયર્સ. અને વી સ્ટાર્ટેડ વિથ હાઉસિંગ બોર્ડના કામ કરતા હતા, કમ્પાઉન્ડ વોલના કામ કરતા હતા. અચ્છા, તો હું ખોટો પડ્યો અહીંયા. અમે સૌથી પહેલો પ્રોજેક્ટ જે કર્યો હતો ને, પ્રાઇવેટ પ્રોજેક્ટ કહેવાય, એ 6 ફ્લેટનો પ્રોજેક્ટ હતો. અને આઈ એમ પ્રિટી શ્યોર પપ્પાની કદાચ એજ એ વખતે 22-23 વર્ષ હશે. ઓકે, તો બરોબર, રાઈટ છું. હા. અને અમે મોટું સ્ટેપ જે લીધું હતું અમારા કરિયરમાં એઝ અ કંપની, ઓકે, 1992માં અમે ઇન્દ્રપ્રસ્થ ટાવર્સ સૌથી પહેલાં મૂક્યા હતા. એ પહેલાં 1986માં પહેલું ટાવર કર્યું હતું. જે સમયે લોકો ટાવર નહોતા કરતા, ડેવલપર્સ ખાસ ટાવર નહોતા કરતા, લો રાઇઝ બિલ્ડિંગ્સ બનાવતા હતા. એ વખતે અમે 1986માં જયદીપ ટાવર બનાવ્યું હતું. એ વખતે જ્યારે કોર્પોરેશનમાંથી પ્લોટ ઓપ્શનમાં લીધેલો, EMDના પૈસા પણ નહોતા. ઓકે, એટલે EMDના પૈસા બી બહારથી લાવ્યા હતા અને બાકીના પૈસા પ્લોટના જે ચૂકવવાના કોર્પોરેશનને એ તો ફ્લેટ વેચીને જ ચૂકવવાના. એટલે એ ફોર્મેટથી જ ચાલ્યું. પણ રિઝનેબલી સારી રીતે સારા એથિક્સથી કામ કર્યું છે એટલે આગળ ગાડી ચાલ્યા કરી છે. એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે મીટિંગ કરી સર, તો તમે જેવું કીધું ને કે 92માં અમે સ્ટાર્ટ કર્યું, 98માં વ્યવસ્થિત, ત્યારે એમ કીધું કે આ આપણા જન્મ પહેલાંની વાત છે, મારા અને મારા ભાઈના બંનેની. અમે અત્યારે જ્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપની કરીને ખુશ થઈએ છીએ, પછી ખ્યાલ આવે ઓહો, લોકો બહુ મોટા છે. ખરેખર મારા જન્મ પહેલાંની વાત છે. હું 40 વર્ષનો છું અને અમારી કંપની મોર દેન 45 યર્સ ઓલરેડી થઈ ગયા. એટલે યસ, એટલે ઇનિશિયલ સ્ટેજના ડેવલપર કહી શકાય અમદાવાદમાં. અમદાવાદ 40-50 વર્ષ કદાચ અમદાવાદમાં બહુ જ ઓછા ડેવલપમેન્ટ થતું હતું. એ જ વખતે અમે હાઈરેઝ કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું હતું. અને અબાઉટ 92માં મેં તમને કીધું એ રીતે અમે ઇન્દ્રપ્રસ્થના નામથી પહેલો પ્રોજેક્ટ અમે ઇન્દ્રપ્રસ્થ ટાવર્સ ડ્રાઇવિંગ પાસે કર્યો હતો. એ વખતે એ ક્વોન્ટમનું સોસાયટી હતી જ નહીં અમદાવાદમાં. કદાચ એક ખાલી ગોયલ ઇન્ટરસિટી પાછળ હતી. બાકી આ 16 ટાવર હતા, અબાઉટ 700 યુનિટ હતા. હવે એ સાઇઝ અમદાવાદનું એટલું પાચન શક્તિ જ નથી કે એટલું એબ્ઝોર્બ કરી શકે. હજી બી ઘણા એરિયાની નથી, બટ ઇટ રિયલી વેન્ટ વેલ. અને અત્યારે છેલ્લા 10-15 વર્ષથી અમારો ટ્રેક રેકોર્ડ જુઓ તો અમે એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ અમારા આશરે 2500-3000 મકાનનું કન્સ્ટ્રક્શન ચાલુ હોય છે. તમે જે આંકડો બોલી રહ્યા છો ને, ઘણા ડેવલપરને લાઈફ ટાઈમનો આંકડો હોય છે. ઇટ્સ અ ટ્રુ. હવે આપણે કેવું છે કે એક અત્યારે બહુ જ આમ બર્નિંગ પોઈન્ટ ચાલી રહ્યો છે, એના ન્યૂઝ બહુ એમ કહીએ કે પોઝિટિવ નેગેટિવ બંને રીતે ફેલાઈ રહ્યા છે એમ. તો આપણે કોમેન્ટ ખાલી લેવા માગશું તમારા તરફથી. અને આપણે કેવું છે કે પોઝિટિવ વાઇબ્સ જ આપવી છે એમ, નેગેટિવ બહુ નથી વિચારતા. હા, કેમ કે આપણે સારું છે, ગુજરાતીઓ ઓલવેઝ પોઝિટિવ, ગમે તે જગ્યાએ આપણે શું કે તહેવાર શોધી લઈએ એવું છે. હા, તો જંત્રીનો જે અત્યારે એક પોઈન્ટ રેસ થઈ રહ્યો છે,
તો શું આપણી કોમેન્ટ શું છે એના ઉપર શું કહેવા માંગો છો? જંત્રી જેન્યુઅનલી બર્નિંગ ઇસ્યુ છે અત્યારે. હવે એક આગળ વધી અમે સર કેવું છે કે એઝ અ મીડિયા અમે છે ને કોઈ દિવસ તમે નહીં જોયું કે અમે ઇન્વેસ્ટરને કોઈ દિવસ અમે એન્ટરટેન નથી કરતા એમ. કરેક્ટ. પણ અમને એવું લાગે છે કે ડોમિનન્સ બહુ છે ઇન્વેસ્ટરનું. અમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, બજારમાં શું છે શું નહીં એ તમે વધુ સારી રીતે જાણી શકતા છો. તો તમને શું લાગે છે કે ઇન્વેસ્ટરનું ડોમિનન્સ સેલ્સ ઉપર કેવું હોય છે? ઇન્વેસ્ટરનું ડોમિનન્સ આજથી 15 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં વધારે હતું. અત્યારે થોડુંક ઓછું છે કમ્પેરેટિવલી. હાઉએવર પ્રોપર્ટી માર્કેટમાં એટલે તમે લેન્ડ માર્કેટ જુઓ તો ઓકે, શોરૂમ્સ કદાચ જુઓ તો ઓકે, અથવા ઓફિસીસ જુઓ તો કોમર્શિયલ ઓકે, પણ ઘરમાં ઇન્વેસ્ટરનું વર્ચસ્વ બહુ ના હોવું જોઈએ. ઓકે. એ ડેવલપરે કંટ્રોલ કરવાનો છે કે મારું બનાવેલું મકાન કોને વેચવાનું. હું ઇન્વેસ્ટર ઓરિએન્ટેડ બિઝનેસ કરીશ ને તો મારો માઇન્ડસેટ ઇન્વેસ્ટર ઓરિએન્ટેડ જ હશે. એટલે હું જે ફ્લેટ એક્ઝામ્પલ તમે કીધું એ રીતે કરોડ રૂપિયામાં વેચવા માંગુ છું, ઇન્વેસ્ટર આવીને માગશે 80 લાખમાં, તો જ એને કમાવા મળશે. જે દિવસે 80 લાખમાં માગશે તો મારો નફો તો હું ઓછો કરવાનો છું નહીં એઝ અ ડેવલપર. હું ક્યાંક ડેવલપમેન્ટમાં કચાશ લાવીશ. ઓકે. જે સારા ડેવલપરો નથી કરતા, પણ ડેવલપમેન્ટમાં કચાશ આવશે એટલે જે સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી આવવી જોઈએ સિટીની અંદર એ ડેવલપમેન્ટ થશે નહીં. એક ઘર છે પબ્લિકને રહેવા માટે, ઇટ્સ નોટ અ કમોડિટી. એક્ઝેક્ટલી. એટલે કમોડિટી તરીકે ટ્રીટ કરીને ઇન્વેસ્ટરને વેચવું, મોટા ઇન્વેસ્ટરને વેચવું, મોટા ઇન્વેસ્ટર હવે ફ્લેટ કરીને નાના ઇન્વેસ્ટર્સને વેચે, એ ફર્ધર કસ્ટમરને વેચે, તો ઇવેન્ચ્યુઅલી કસ્ટમરને તો ઘર મોંઘું જ પડવાનું થઈ જાય. થર્ડ ચેનમાં અમારી જોડે આવે છે. આપણે એઝ અ ડેવલપર સસ્તું મકાન આપવા બેઠા છીએ તો છેલ્લે તો ઘર મકાન મોંઘું પડે છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે કે જે સોસાયટી તમારી 3 વર્ષ 3.5 વર્ષની અંદર વસી જવી જોઈએ, જે લોકો લાઈવ થવી જવી જોઈએ, લોકો રહેવા આવવા જોઈએ, એની જગ્યાએ 6-8 વર્ષ લાગે છે. કારણ કે એ જેમ ભાવ વધશે ત્યારે ઇન્વેસ્ટર બહાર નીકળશે. હવે ભાવ વધતો નથી તો ઇન્વેસ્ટર બહાર નીકળતો નથી. તમે ઇન્વેસ્ટર ઓરિએન્ટેડ સોસાયટી જોશો અને કસ્ટમર ઓરિએન્ટેડ સોસાયટી જોશો તો તમને બેમાં ફરક ઇમિડિયેટલી દેખાશે. ઓકે. આમાં આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ રાઈટ કે એઝ અ માર્કેટમાં અમે જ્યારે બી વિઝિટ કરાવતા હોઈએ કોઈ પણ ક્લાયન્ટને જ્યારે ઇન્વેસ્ટરનું ડોમિનન્સ વધારે ને જે પ્રોજેક્ટમાં ત્યાં ક્લાયન્ટ જતા જ નથી. ત્યાં ક્લાયન્ટ નથી જતા. એનો એકચ્યુઅલી કેવું થાય છે કે લોકેશન જ નથી હોતી એમના જોડે. અને સમ પ્રોજેક્ટ તો એવા છે કે જેમાં હું કોમર્શિયલની બી વાત કરું તો જે જગ્યાએ હું રહું છું ગાંધીનગર, સમ કોમર્શિયલ એવા છે કે ખાલી બિલ્ડરની ઓફિસ જ છે, પોઝિશન બી થઈ ગયું છે, બધું જ નથી, તો બી કોઈ ચાલુ નથી. એ ટાઈમ એવું ફીલ થાય કે યાર આ પ્રોજેક્ટ કોઈ રહેતું જ નથી. ભલે સક્સેસફુલ ઇન્કમમાં હશે, પ્રોફિટમાં હશે, પણ એન્ડ યુઝર માટે તો નથી. એટલે છે ને આપણે એ આ ડેવલપર એટલે જે આપણે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી બનાવીએ ને એને એ રીતે તમે જુઓ કે કોઈ કમોડિટી નથી. આપણે જે પહેલાં વાત કરી હતી એકવાર એન્ડ યુઝ પ્રોડક્ટ છે. સે એક્ઝામ્પલ હું કોઈ કમોડિટી બનાવું છું, જે શર્ટ બનાવ્યો, તો શર્ટ મેં મારી અહીંયા અમદાવાદની ફેક્ટરીમાં બનાવ્યો, વિચ વિલ બી સોલ્ડ ઇન બેંગ્લોર, પુણે, દિલ્હી ઓર આઉટ ઓફ ઇન્ડિયા. તો એમાં તમારે ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કની જરૂરિયાત છે, કારણ કે હું બનાવ્યા પછી વેચવા જઈ શકવાનો નથી. હવે રિયલ એસ્ટેટ તો એવું છે કે જ્યાં છે ત્યાં જ છે. મેં ફ્લેટ આંબલીમાં બનાવ્યો છે તો એ આંબલીમાં જ રહેવાનો છે. તો કસ્ટમર કેન સ્ટ્રેટ અવે કમ ટુ આંબલી અને હેવ ઇટ ધેર. ત્યાં પ્રોપર્ટી જ્યાં છે ત્યાં જ રહેવાની છે, પ્રોપર્ટી ક્યાંય ખસવાની નથી. એટલે એ કેસમાં તમારે ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કની જરૂરિયાત નથી, એટલે ઇન્વેસ્ટર વર્ગની જરૂરિયાત નથી. અને જેટલા માણસો વચ્ચે એડ થાય છે એટલી વેલ્યુ વધે છે. તમે આપણે શર્ટનો એક્ઝામ્પલ લીધો, જે 200 રૂપિયામાં કે 400 રૂપિયામાં શર્ટ બને છે એ તમારા સુધી પહોંચતા એટલી 3000-4000 રૂપિયા થઈ જાય છે. એ કેમ થાય છે? જેટલા માણસો એડ થશે એટલી વેલ્યુ વધશે. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. હા, એટલા માટે ઘણી વખતે કેવું થતું હોય છે કે બેઝમેન્ટનું એક્સકેવેશન ચાલતું હોય છે અને હવે બેઠા હોય ક્લાયન્ટને પૂછીએ તો ક્લાયન્ટ એને તો એવી જ એક્સપેક્ટેશન ને કે હશે લોકેશન હજી તો ચાલુ જ છે, તો બી કરે કે આ બુક છે, આ બુક છે, આ બુક છે. અરે તો વધે તમારે અત્યારે મતલબ 10% કામ નીકળ્યું નથી, તમારે 30% હશે બુકિંગ. હું ના નથી પાડતો, બુકિંગ હશે જ, બટ યાર લોકેશન પૂરા થઈ ગયા છે. એઝ અ દીપ બિલ્ડર્સ છે ને અમે ઓપનિંગ કરીએ ને અને 7 સુધી જો એક ફ્લેટ વેચી દીધો હોય ને તો વી આર હેપી કે ભાઈ આપણે આજના દિવસનું મુહૂર્ત કર્યું છે. અમે ક્યારે પહેલા દિવસે 80% બુક ને 40% બુક આવું કોઈ જ નંબર અમારે ત્યાં હોતા. બધું ઓપન છે તો બધું ઓપન જ છે. બિલ્ડર એવું કહે ને કે પહેલા દિવસે મારે 50% બુક થઈ ગયું, 30.
કંઈક મસ્તી ચાલે છે, મસ્તી ચાલે છે, રાઈટ. ક્યાંય નથી વેચાતું. અરે કારણ કે બાયર, તમે હોમ બાયરને ઘર આપશો ને, એ 50 વસ્તુઓ જોશે. એક્ઝેક્ટલી એક વખત સૂર્ય ક્યાંથી ઉગે છે, વિન્ડ ડિરેક્શન કઈ છે, વિન્ડ ડિરેક્શનમાં બારી આવે છે કે નથી આવતી, એ બારીમાં પવન આવશે તો પવન બહાર ક્યાંથી જશે, ચોકડી કયા ખૂણામાં છે, મારું કિચન વાસ્તુ પ્રમાણે છે કે નથી, બેડરૂમની હેડબોર્ડ એટલે બેડની હેડબોર્ડ છે એ વાસ્તુ પ્રમાણે સાચું છે કે નહીં, સાઉથ નથી આવતું, બાથરૂમમાં WC છે કે કેવી રીતે સેટઅપ કરેલું છે જે વાસ્તુ પ્રમાણે ખોટું નથી પડતું. આ બધા જ ફેક્ટર ઘર લેવાવાળા જુએ છે. મને તો એમ થાય છે કે એટલે પહેલા દિવસે 50% ફ્લેટ વેચવા, એટલે આ પ્રોજેક્ટમાં આપણે બેઠા છીએ, ત્યાં 450 ફ્લેટ છે અને 250 ફ્લેટ પહેલા દિવસે વેચવા ઇમ્પોસિબલ છે. એક્ઝેક્ટલી કે હવે સમજો કે ભાઈ ઇન્દ્રપ્રસ્થના ઓનર આવી વાત કરી રહ્યા હોય જે ઘણા નાના નહીં કહે પણ ઘણા ડેવલપર છે એવું કહી રહ્યા છે કે ભાઈ અમારું 50% સેલ થઈ ગઈ, હાઉ ઇટ ઇઝ પોસિબલ. અથવા પછી તમે કદાચ સેલ કર્યું છે તો તમે કોઈક એવી થર્ડ પાર્ટીને સેલ કર્યું એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું. એક્ઝામ્પલ, હું અહીંયા 12 લાખ સ્ક્વેર ફૂટ કન્સ્ટ્રક્ટ કરું છું તો ખરીદનાર ઇન્વેસ્ટરે સીધું જ 5 લાખ સ્ક્વેર ફૂટ લઈ લીધું છે, લોકેશન કે કંઈ બી કે પ્લાન પણ જોયા વગર, અને એક્ઝામ્પલ 100 રૂપિયાનું પ્રોડક્ટ ડેવલપ કરું છું તો એણે 70 રૂપિયામાં એ પ્રોડક્ટ એટલા ભાગે લઈ લીધેલી છે. પછી એ આગળ જઈને 80 કે 100માં વેચવા નીકળશે અથવા 110માં વેચવા નીકળશે. એટ ધ એન્ડ તો મોંઘું જ થઈ જશે. એટ ધ એન્ડ યુઝર તો તમે નહીં માનો સર, અમદાવાદના ટોપ મોસ્ટ બિલ્ડરની હું વાત કરું નામ દીધા વગર, તો મેં એવું સાંભળ્યું છે એમના પ્રોજેક્ટમાં 70 to 90% ઇન્વેસ્ટર હોય છે. અરે મને એક વખત તો ત્યાં એમ શોખ બી થઈ ગયો, અને ઇન્વેસ્ટર અને એટલા ને એટલા કે ચેનલ પાર્ટનર થ્રુ જ સેલિંગ ખાલી. તો મને એમ થઈ ગયું કે યાર એ લોકો તમારી હેલ્પ નહીં કરે તો આપણો પ્રોજેક્ટ બંધ થઈ જશે. મતલબ વાત એવી છે કે ઇન્વેસ્ટર આટલું બધું ડોમિનન્સ. સાચું કહું તો ડેવલપર હવે ચેનલ પાર્ટનર્સ ઉપર વધારે રિલાય કરતા થઈ ગયા છે. ચેનલ પાર્ટનર્સનો ગ્રોથ થવો જોઈએ, એમાં ડાઉટ નથી, કારણ કે એ લોકો એમની મહેનત કરે છે, ક્લાયન્ટ લાવે છે, ક્લાયન્ટને કન્વિન્સ કરે છે. હાઉ એવર બ્રાન્ડ ડેવલપર પોતે ડેવલપ કરે છે. એક્ઝેક્ટલી કસ્ટમરને ખબર છે કે આ બ્રાન્ડ સારી છે, અહીંયા ઘર લેવાય. ઓબ્વિયસલી ચેનલ પાર્ટનર એનો ભાગ ભજવે જ છે કન્વિન્સ કરવા માટે, પણ એમની મહેનત છે જ, પણ બંનેનો પોતપોતાનો રોલ છે. અને કસ્ટમર જ્યારે ઘર લેવા આવે તો હું ડાયરેક્ટલી એવું કહું કે આ ચેનલ પાર્ટનરને મળશો તો જ તમને ઘર મળશે, તો એ વ્યાજબી નથી, કારણ કે પ્રોડક્ટ મેં બનાવી છે અને હું સીધો વેચી શકું છું. ઓબ્વિયસલી ચેનલ પાર્ટનર્સ આર મોસ્ટ વેલકમ, તમે આવો. હા, એ વાંધો નથી. એટલે ઘણી જગ્યાએ અમે એવું જોયું છે કે એમ જે ક્લાયન્ટ હોય છે ને, અમે એઝ અ ચેનલ પાર્ટનર કહી શકીએ વન ટાઈપ ઓફ, બટ અમે બ્રોકરેજ ચાર્જ કરતા નથી એટલે એમાંથી બહુ દૂર નીકળી જાય છે. પણ અમે જ્યારે કોઈને ફોન બી કરી બીજા ગભરાતા હોય છે કે તમે ચેનલ પાર્ટનર છો તો મારો ભાવ ત્યાં વધી નહીં જાય ને. કરેક્ટ. એટલે એવું માનવું છે કે એક પ્રોજેક્ટ કદાચ પછી એવું થાય કે ભાઈ ઇન્વેસ્ટર એમ કહી દે કે અથવા ડેવલપરે ટ્રાન્સપરન્સી રાખવી. હા, બહુ ક્લિયર. તમે ચેનલ પાર્ટનર થકી આવ્યા છો તો તમારી આ સિસ્ટમ છે, અને તમે ડાયરેક્ટ આવ્યા છો તમારી આ, જેમ કે અમે દુબઈમાં કામ કરીએ, અથવા બંને સિસ્ટમ સેમ જ હોવી જોઈએ આઈડિયલી. તો ચેનલ પાર્ટનરને જે હું બ્રોકરેજ આપું કે કંઈ બી આપું, એ મારી માર્કેટિંગ કોસ્ટ છે, એને ને ઘરની કિંમતને કોઈ લેવા દેવા ના હોવા જોઈએ. ચેનલ પાર્ટનર થકી આવે તો હું મોંઘું આપું કે સસ્તું આપું, ડાયરેક્ટ આવે તો હું મોંઘું આપું સસ્તું આપું, એવું તો ના જ હોવું જોઈએ. ધ રેટ હેઝ ટુ બી ફિક્સ્ડ, રેટમાં સુધારા ના થવા જોઈએ. અમે દુબઈમાં કરીએ છીએ કામ એક બે ડેવલપર જોડે. એમને ત્યાં એમનું એક બેકહેન્ડ હોય છે ટોટલી, કઈ પ્રોડક્ટ પડી છે, શું પડી છે, કઈ રીતે પડી, કયા બ્રોકર થ્રુ સેલ થઈ છે, કોને પરચેસ કરી છે, મતલબ એ ટ્રાન્સપરન્સી થી એ લોકો કામ કરે છે. ધેટ વે ધ કસ્ટમર ઇઝ હેવિંગ અ ક્લિયર પિક્ચર કે ભાઈ હું આ પ્રોડક્ટ લઉં છું તો આનો સાચો ભાવ શું છે અને હું કેટલા પે કરું છું. અહીંયા પણ એવું છે, એવું બી નથી. અહીંયા ઘણા ડેવલપર્સ ચેનલ પાર્ટનરને સોલ સેલિંગ માટે પણ આપે છે. સોલ સેલિંગ ના આપે, ધેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ. એક્ઝામ્પલ, મારી પાસે એટલો સ્ટાફ નથી કે મારી ટીમ એટલી સ્ટ્રોંગ નથી, તો ઓબ્વિયસલી મારે કોઈ ચેનલ પાર્ટનર આપવું પડશે કે ભાઈ ના, તારી પાસે તારું નેટવર્ક છે તો તું જ વેચીને આપ, અને તું એની સામે XYZ બ્રોકરેજ અમાઉન્ટ હોય કે કમિશન અમાઉન્ટ હોય તમે લઈ લેજો, તો દેટ ઇઝ પરફેક્ટલી ઓકે. બટ ધ સિસ્ટમ હેઝ ટુ બી ટ્રાન્સપરન્ટ. મારો કહેવાનો પોઈન્ટ એટલો જ છે કે સિસ્ટમ હેઝ ટુ બી ટ્રાન્સપરન્ટ. આપણી જે કંપની છે ને, અમે જ્યારે બી જ્યારે વિડીયોઝ બનતા હતા એ બધું અમે બહુ જ પહેલા સ્ટાર્ટ કરી દીધું. હાઉસ ટુ ના કોન્સેપ્ટમાં બહુ પહેલા અમારા જોડે ઇન્વેસ્ટરો બહુ જ હતા. ઓકે, જ્યારે રિયલ એસ્ટેટનું કે ભાઈ મારા જોડે 10 કરોડ રૂપિયા છે
તમે એવો કોઈ પ્રોજેક્ટ બતાવો કે 250 ફ્લેટમાંથી 250 પ્રોજેક્ટમાંથી તમે કઈ જગ્યાએ મને સારું નેવર હવે કોઈ દિવસ નથી આપતા તમે એન્ડ યુઝ માટે લઈ જાઓ. અમારા જોડે ઘણી વખત અમારો જેટલા બી એન્ડ યુઝર જ હોય અમારા આખા વર્ષના અંદર અમે 5 જ એવી લીડ મોકલતા છું જે ક્રેક થાય કરેક્ટ પણ મોકલવાની ખાલી ને ખાલી એન્ડ યુઝર બિલકુલ બિલકુલ ઇન્વેસ્ટર એન્ટ્રી નહીં એટલે અમે અમારું જે ડેવલપમેન્ટ જે રીતે કરીએ છીએ એઝ અ દીપ બિલ્ડર્સ તો વી ઓલવેઝ ફોકસ્ડ ઓન એન્ડ યુઝર્સ. તમે મારો કોઈ બી પ્રોજેક્ટ જોશો ને તો બિલ્ડિંગ યુઝ પરમિશન આવે એના 6 મહિનામાં એટલીસ્ટ 50% ફ્લેટમાં કપડાં સુકાતા હોય અને કપડાં સુકાય તો જ લાઈવ થયો કહેવાય. ના અને તમારું અમે જોયું છે, અમે પોતે ઇન્દ્રપ્રસ્થના બ્રાન્ડિંગ બહુ જ જોયા છે અને કોઈ જગ્યાએ એવું નથી જોયું કે ભાઈ ઇન્વેસ્ટર પર્પઝથી તમારું બ્રાન્ડિંગ થઈ રહ્યું છે. એટલે ખાલી પડી રહેલી સોસાયટી તમને મોટા ભાગે ઇન્દ્રપ્રસ્થની મારા માટે નહીં એ દેખાય. છે કે સક્સેસફુલ પ્રોજેક્ટ કર્યો તો જ્યાં કપડાં સુકાતા હોય લાઈવ થઈ જાય. બાકી નહીં. અને આ જ રીતે બીજો બી આપણે ક્વેશ્ચન જે મેં હમણાં તમને પૂછ્યો કે ભાઈ માર્કેટિંગ બી એ રીતે થઈ રહ્યું છે. કરેક્ટ. સોરી ટુ ઇન્ટરપ્રેટ રીલ્સ બી બનાવે છે લોકો તો કે ઇન્વેસ્ટ કરો કેટલું બધું ઇન્વેસ્ટ કરે રિયલ એસ્ટેટ. એટલે મેં તમને પહેલાં બી કીધું કે રિયલ એસ્ટેટ એટલે ઘર ઇન્વેસ્ટ કરવા માટે નથી, ઘર રહેવા માટે છે. તમે કહો છો કે રીલ્સ ઘણા લોકો બનાવે છે એટલે એક આ વર્ડ છે ઇન્ફ્લુઅન્સર્સ. દે આર ઇન્ફ્લુઅન્સર્સ. ઓકે, દે હેવ મલ્ટિપલ ફોલોઅર્સ ઓન સોશિયલ મીડિયા અને લોકોને એમને સાંભળવા ગમે છે એટલા માટે લોકો એમને જોવે છે. હવે મારી અપીલ એવા ઇન્ફ્લુઅન્સર્સને એવી છે કે તમે કોઈ પણ ઘર બતાવો કે સોસાયટી બતાવો અથવા કમ્યુનિટી બતાવો તો પીચ ધેમ ઇન સચ અ વે કે ભાઈ તમને ઘર આજે લેશો તો સસ્તું પડશે, આગળ જતાં આ ઘર મોંઘું પડશે. અને એના કારણ ડોન્ટ પુટ ઇટ ઇન સચ અ વે કે ભાઈ તમે આજે લઈ લો તો કાલે વેચીને કમાવા મળશે. એટલે ઘર તમારે રહેવા માટે છે, ઘર કમાવા માટે નથી. એક તમે દિલથી આનો આન્સર આપજો. હું તમને ક્વેશ્ચન કરું, તમે બી રીલ જોતા, તમે બી ઇન્ફ્લુએન્સર સ્ક્રોલ કરતા, તમને શું લાગે છે આમાં કેટલા પર્સન્ટેજ એવા છે કે આપણને એમ સેટિસ્ફાઈડ થાય મનથી કે નહીં આ સાચી રીતે વસ્તુ બતાવી રહ્યા છે? ના, ઇન્ફ્લુએન્સર્સ દે ડુ ધેર જોબ નાઇસલી, એમાં કોઈ ડાઉટ નથી. નહીં, હું શું કહેવા માંગુ છું, માર્કેટિંગ કરે છે એવું પણ નથી. હા, એ લોકો લોકેશનનો જજમેન્ટ ક્લિયર લેતા હોય છે કે આ લોકેશન પર આગળ જતાં આટલું ડેવલપમેન્ટ આવશે એટલા માટે ઓબ્વિયસલી જમીનના ભાવ વધશે કે ડેવલપમેન્ટના ભાવ વધશે કે રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ વધશે. એમનું લોજિક એ રીતે ખોટું છે એવું નથી. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ઇઝ કે એને પુટઅપ એવી રીતે કરો કે ભાઈ આ ઘર તમે આજે લેશો તો તમને ઘર સસ્તું પડશે, કાલે લેશો તો આ જ એરિયામાં તમને ઘર મોંઘું પડશે, આ એરિયામાં ડેવલપમેન્ટ સરસ આવવાનું છે, આજે લઈ લો. તમે એવું ના કહેશો કે બકા તું આજે જઈને 100 ફ્લેટ લઈ લે અને કાલે વેચજે તો કમાવા મળશે. એટલે એક્ઝેક્ટલી એ જ છે કે અને પેલું બી છે કે ઘણી જગ્યાએ એ લોકો ઇન્ફોર્મેશન બી આપતા હોય છે. તો હું બેઝિકલી સિવિલ એન્જિનિયર છું, એટલે મને તો ઘર કેવી રીતે બને છે એ બી આઈડિયા છે અને કેવી રીતે વેચાય છે એ બી આઈડિયા છે. તો મને આઈડિયા છે કે ભાઈ જંત્રી શું છે, કે ભાઈ જૂની શરત શું છે, નવી શરત શું છે, કે FSI આ તે બધું જ મને આઈડિયા છે કે બેઝિકથી અમે ઘણા લોકોને એ બી આઈડિયા હતી કે રેરા કાર્પેટ અને એક્ચ્યુઅલ કાર્પેટ એ બે વસ્તુમાં ડિફરન્સ છે. બરાબર છે. એ થોડો કોન્ટ્રોવર્શિયલ એટલે બધે એના ઉપર આપણે વધુ નથી જતા. એની ચર્ચા કરાય. આમાં જે આ જે વસ્તુ કીધી ને એમાં તમે કોઈ જગ્યાએ કોઈને પકડી ના શકો, હું એટલું સમજુ છું. હું તમને કહું ને તો કસ્ટમરને સમજાવો કે ગેરમાર્ગે દોરવો બહુ ઇઝી છે પણ એ ના થવું જોઈએ. એક્ઝેક્ટલી તમને એટલી સુપર બિલ્ટઅપ છે, બિલ્ટઅપ છે, રેરા કાર્પેટ છે. હવે રેરા કાર્પેટમાં એમણે કીધું એ શું ડિફરન્સ છે એ પણ આપણને ખબર નથી. હવે બિલ્ટઅપમાં હું શું ગણું છું? હું વેધર શેડ્સ ગણું છું, નથી ગણતો. હું બેઝમેન્ટ ગણું છું, નથી ગણતો. એટલે બિલ્ટઅપની બધાની પોતપોતાની ડેફિનેશન. આ ફ્લોરનું બિલ્ટઅપ જોવું તો જુદું છે, આખા પ્રોજેક્ટનું બિલ્ટઅપ ને ડિવાઇડ બાય નંબર ઓફ યુનિટ્સ ગણું તો બિલ્ટઅપ જુદું આવે છે. સુપર બિલ્ટઅપમાં હું દિવાલો ગણું છું, ફોયર્સ ગણું છું, સ્ટેરકેસ ગણું છું, બેઝમેન્ટ ગણું છું, ઓર ઉચ્ચક સુપર બિલ્ટઅપ કરું છું. દેર આર સો મેની ડેફિનેશન્સ કે કસ્ટમરને આજે ખબર જ નથી કે સાચી ડેફિનેશન શું છે. એક્ઝેક્ટલી એવું નથી સર. આમાં ચલો કેવું છે, જ્યારે
તમારા એસોસિએશન દ્વારા બી જે તે ટાઈમે એક નિર્ણય લેવાયો હતો. અમે લાસ્ટ પ્રોપર્ટી શો જ્યારે લાસ્ટ જાન્યુઆરીમાં કર્યો 2024 જાન્યુઆરીમાં, ત્યારે અમે એક એવો નિર્ણય લીધો હતો કે બધા ડેવલપરે રેરા કાર્પેટથી વેચવું છે ફ્લેટ કે ઓફિસ કે કોઈ પણ પ્રોપર્ટી વેચવાની. તમારે બાકીના જે બી અપગ્રેડેશન્સ છે એને અલગથી લખો ને. એક્સેલ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ. તમે એપલના શોરૂમમાં જાઓ, એપલ 16 અને 16 પ્રો, આમાં આ ચીપ છે, પેલામાં આ ચીપ છે, આમાં આટલી મેમરી છે, આમાં આટલી મેમરી છે, સો ઓન એન્ડ સો ફોર્થ 15 વસ્તુઓ લખેલી છે. મને ખબર છે કે 16 સાચું છે કે 16 પ્રો સારો છે અને મારું શું બજેટ છે. તમે સ્પેસિફિકેશન્સ જુઓ અને કમ્પેર કરો, પછી તમારે 16 લેવો તો 16 લો અને 16 પ્રો લેવો તો 16 પ્રો. દેટ ઇઝ હાઉ ઇટ શુડ બી પોર્ટ્રેડ એન્ડ પુટ અપ કે ભાઈ આ મારો આ ફ્લેટ છે તો XYZ એરિયા રેરા કાર્પેટ છે, એની સાથે મારું ક્લબ હાઉસ જુઓ, મારું બધું ક્લબ હાઉસ કોર્પોરેશનમાં પાસ થયેલું છે કે નથી એ જુઓ, કયા સ્ટાન્ડર્ડથી ડેવલપમેન્ટ કરેલું છે એ જુઓ, જીમ બનાવ્યું છે તો જીમમાં ખાલી 4 રમકડા મૂક્યા છે અથવા એકચ્યુઅલી જીમ ડેવલપ કર્યું છે. હું એક જ જે જીમ અહીંયા મેં બનાવ્યું છે એનું એ જીમ હું 10 લાખમાં બી બનાવી શકું છું અને 60 લાખમાં બી બનાવી શકું છું. પણ ધ ડિફરન્સ યુ વિલ સી વેન ઇટ ઇઝ મેડ. એ તમને ક્યારે ખબર પડે છે? તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો કે ઘર લો છો ત્યારે એ જે તે ડેવલપરની બ્રાન્ડ વેલ્યુ છે એને તમે એ બ્રાન્ડ વેલ્યુ ક્યારે બની છે કે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ એણે એ સ્ટાન્ડર્ડનું ડેવલપમેન્ટ આપેલું છે, ત્યારે એ બ્રાન્ડ બની છે. એટલે તમે ઇન્દ્રપ્રસ્થમાં આવીને ઘર લેશો તો તમારે એ વિચારવાનું નથી કે મારું જીમ કેવું હશે, કે મારું કેફેટેરિયા કેવો બન્યો હશે, કે મારો સ્વિમિંગ પુલ બરાબર હશે કે નહીં હોય. દેટ ઇઝ ઓલ ટેકન ઇન ટુ ધ કન્સિડરેશન કે ભાઈ આ ટોપ ઓફ ધ લાઇન જ હશે. બહુ જ ખરેખર આપણે આ જે સેમ્પલ હાઉસમાં બેઠા છીએ, હા, ક્લબ હાઉસ બહુ સુપર છે, કેફેટેરિયા છે. હું એક વાત કરવા માંગીશ કે જ્યારે બી એઝ અમે માર્કેટિંગ, જ્યારે મને કેવું કે સૌથી પહેલાં કસ્ટમર જ્યારે અમારે કોલ થાય ને તો અમે અમારા ઓફિસમાં બોલાવીએ, પછી કેવું કે મલ્ટિપલ પ્રોજેક્ટ એમને બતાવીએ કે જ્યારે જો પર્સનલી વિઝિટ કરતો હોય ત્યારે તો એના પ્રોજેક્ટ બતાવીએ, પછી અમુક સ્પેસિફિક એના બજેટમાં એને ચૂઝ કરી દે કે 2-3 જગ્યાએ મારે વિઝિટ કરવી છે, જેને મેં મારી કાર લઈને ત્યાં વિઝિટ કરાવે. રાઈટ? અમુક વખત કેવું થતું હોય ખબર છે કે જ્યારે બી કસ્ટમર બિલ્ડરને ત્યાં જાય એટલે અમારું કામ છે ખાલી ત્યાં મોકલવાનું. મને તો 250 પ્રોજેક્ટનું તો નોલેજ મને નહીં હોય. હું જ્યાં જેટલું સમજાઈને આવ્યો છું એટલું જ આવ્યો છું. બાકી કેશનો જે વ્યવહાર છે કે જેટલી બી વ્યવહાર છે એ બધું બિલ્ડર કરશે, યા તો એમનો સ્ટાફ કરશે. ઘણી વખત એવું થતું હોય સર કે ત્યાંના જે સેલ્સ સ્ટાફ હોય ને એન્ટરટેન જ નથી કરતા. અને આજે મેં ખરેખર તમારા પ્રોજેક્ટમાં એવું જોયું કે અહીંયાથી તમે નીચેથી આવો છો, તમારી ઓફિસ વેલ સેટ, તમારું જે બી કન્સ્ટ્રક્શન જે ચાલી રહ્યું છે એવું લાગે છે કે ભાઈ હા બહુ સારી પ્રોજેક્ટ છે. તમારું જીમ, તમારું આ નીચેનું કેફેટેરિયા, જ્યારે બી કસ્ટમર આવે છે, માની લો તો કોઈ આપણે એવા કસ્ટમરને હેન્ડલ કરતા હોય કે જે 2-3 કલાકથી મીટિંગ ચાલતી હોય, તો બીજા જે કસ્ટમર એટલીસ્ટ એ કેફેટેરિયામાં બેસે, ચા પાણી કરે. કરેક્ટ. આ પરફેક્ટ છે એમ. મારા છે ને એક સ્ટાફ મેમ્બર છે, ઓકે, મારા રિલેટિવ બી થાય, એમણે સાયન્સ સિટી બાજુ એક ફ્લેટ લીધો અને ઓબ્વિયસલી અહીંયા હી ટેક્સ કેર ઓફ સેલ્સ. એટલે હી નોઝ હાઉ કે આપણે કેવી રીતે કસ્ટમર આવે તો ટ્રીટ કરીએ છીએ અને કેવી રીતે સેમ્પલ હાઉસ બતાવીએ કે અરાઉન્ડ કેમ્પસ કેવી રીતે લઈ જઈએ. અમારો એક ફંડામેન્ટલ કેવો છે કે તમે ઘર જોવા આવ્યા ને ત્યારથી તમે ઘરમાં રહેવા આવો ને ત્યાં સુધીનો આખો એક એક્સપિરિયન્સ છે અને ઘર છે. આ ઘર લેતા દરમિયાન તમને એક પણ વખત આમાં ડિસ્કમ્ફર્ટ આવશે ને તો તમને ઘરે તમે રહેવા આવશો ને ત્યારે ખૂંચશે. એટલે અમારી બધા સ્ટાફને એવી ક્લેરિટી છે કે કસ્ટમરને ક્યારે ડિસ્કમ્ફર્ટ ના આવવો જોઈએ. એ જોવા આવે છે ત્યારે, એ જ્યારે પેમેન્ટ આપવા આવે છે, પેમેન્ટ કરે છે, એ જ્યારે પોઝિશન લે છે, કોઈ એની નાની મોટી કમ્પ્લેન છે, અમારા ત્યાંથી કોઈ પણ એન્જિનિયર ઓર હું કોઈ બી એવો જવાબ કોઈ પણ કસ્ટમરને ના આપે કે સાહેબ આ તો આવું જ હોય. તમને આજે નહીં તો હું કાલે અટેન્ડ કરી લઈશ અને તમને સેટિસ્ફેક્ટરીલી અટેન્ડ કરવામાં આવશે. ધીસ ઇઝ વોટ ધ આન્સર વી ગીવ. એટલે હું તમને જે એક્ઝામ્પલ આપતો તો મારા જે રિલેટિવ છે એમનો, મને કે નીલેભાઈ હું તો ફ્લેટ લેવા ગયો તો કોઈ પાણી ઓફર ના આપે. એટલે મેં કહું યાર દરેક જગ્યાએ કમ્ફર્ટ જુદું જુદું હોય છે. હવે એમનો જ સેલ ડીડ થયો, સેલ ડીડનું કામ પત્યું, પછી એમને પેલું પાર્કિંગનો ડોક્યુમેન્ટ હોય એટલે એ પાર્કિંગનો ડોક્યુમેન્ટ કે આમાં તો કોઈ પાર્કિંગનો ડોક્યુમેન્ટ નથી આપતા.
તમે કહો આપણે જે કરીએ છીએ મેમ્બર્સ જોડે એ તમને બતાવો કે ભાઈ આવું અમે કરીએ છીએ. અથવા મેં કીધું કંઈક કામ કરો, તમારું જે પાર્કિંગ આપ્યું છે ત્યાં તમારો ફ્લેટ નંબર લખેલો હશે, ત્યાં ઉભા રહીને તમારી ગાડી મૂકીને ફોટો પાડીને તમારા ફાઇલમાં મૂકી દો. તો એટલીસ્ટ યુ હેવ ધેટ પ્રૂફ કે ભાઈ આ મારું કાર પાર્કિંગ છે. બીજું એક એક્ઝામ્પલ આપું. એક મિત્રએ ઓફિસ લીધી, ડૉક્ટર છે, અને મારી બિલ્ડિંગમાં એ લેવા માટે આવ્યો હતો. તો મેં એમને કીધું કે એના કરતાં તું પેલા બિલ્ડિંગમાં જાય, મારા બિલ્ડિંગમાં ઓવરનાઇટ અલાઉડ નથી, અને ડૉક્ટર્સને ઘણી વખત ઓવરનાઇટ જોઈએ. એટલે એણે પેલું સેકન્ડ ફ્લોર ઉપર ઓફિસ લીધી. ઉપરથી એને પેલું હોર્ડિંગ દેખાય નીચેથી ડ્રાઈવ કરતા હોય તો એને ધ્યાનમાં રાખીને. અને પછી કંઈક ડેવલપરને એક્સ્ટ્રા FSI મળી હશે, એટલે એમના શોરૂમ્સ બધા આગળ આવતા હશે, એટલે પેલો સેકન્ડ ફ્લોરની ઉપર ટેરેસ ક્રિએટ થાય. હવે પેલા ટેરેસની રિક્વાયરમેન્ટ નથી, તો કે હું કોઈક રેસ્ટોરન્ટવાળાને આપીશ તો ટેરેસ રેસ્ટોરન્ટ બનશે કે વોટ એવર ફોર્મેટ. એટલે કે તમે ચોથા માળે જતા રહો ને એમ, તો ચોથા માળે તમને ભાવમાં આ ડિફરન્સ કરી આપીશ કે સો ઓન એન્ડ સો ફોર્થ. એટલે પેલા એ કીધું કે સારું, અમને ભાવમાં આવો ડિફરન્સ મળતો હોય તો આઈ અગ્રી ટુ ગો ટુ 4th ફ્લોર. પછી જ્યારે ડોક્યુમેન્ટેશન કરવાનો વારો આવ્યો તો એ પેલો ભાવ ડિફરન્સવાળું નીકળી ગયું કે ના યાર, ભાવ તો જે નક્કી કર્યો તો એ જ રહે. એટલે પછી મેં એને પૂછ્યું, એટલે પછી ઓબ્વિયસલી એ ફ્રેન્ડ હતો એટલે મારી પાસે આવ્યો કે યાર તે જ મોકલ્યો તો કે આમાં શું થાય. મેં કહું તારી પાસે કોઈ પેપર વર્ક છે? એટલે એણે મને કાગળ બતાવ્યું જેની ઉપર બધું એણે લખેલું, આ યુનિટ નંબર, આ રેટ, અને એ બધું એને પોતે જ લખેલું હતું. ડેવલપરે તો કંઈ લખીને આપ્યું જ નથી. એટલે પછી મેં એને મારી ફાઇલ બતાવી. મેં કહું મારા ત્યાં કોઈ બુકિંગ કરે તો હું શું આપું છું. અગ્રીમેન્ટ ટુ સેલ, પહેલાં તમારું બુકિંગ ફોર્મ ભરાય જેમાં તમારી કિંમત લખાય, તમારી સિગ્નેચર હોય, મારી સિગ્નેચર હોય. ઇટ્સ અ બેઝિક ફોર્માલિટી કે ભાઈ આ યુનિટ છે, તમે સિલેક્ટ કરેલો છે ને આ કિંમતમાં સિલેક્ટ કરેલો છે. એના પછી મારું અગ્રીમેન્ટ થાય. અગ્રીમેન્ટમાં બધી વસ્તુઓ લખેલી, તમારે કેવી રીતે પેમેન્ટ આપવાનું છે. આમાં કાંઈ જ નહીં. એવું કંઈ વાંધો નહીં, તું આવ્યો છું તો હું ફોન કરીને વાત કરી લઉં છું, પણ ક્યારે બી કસ્ટમર માટે કહું તો તમે જાતે અવેર રહો કે તમે શું લઈ રહ્યા છો અને સામે તમને શું મળી રહ્યું છે. એટલે ધ્યાનમાં રાખવાવાળી વસ્તુ છે ઘણી આવી રહી. ઘણી બધી એમને સારી વસ્તુ છે મેં જોઈ. લિટરલી સેમ્પલ હાઉસમાં એન્ટર થઈને તો ફોયરમાં જ આખો મોટો પ્લાનિંગનું છે. હા, લેઆઉટનું જે કોન્સેપ્ટ જોવા મળી જાય વેરી નાઇસ કે હું ક્યાં ઊભો છું અને કયું ફ્લેટ જોઈ રહ્યો છું. એટલીસ્ટ બેઝિકલી ફંડામેન્ટલ એક આ બધા કરતા એક વસ્તુ એવી છે કે અમે સર છે ને મલ્ટિપલ ડેવલપરને મળીએ છીએ, દિલ્હી મલ્ટિપલ એમ. આ પ્રોજેક્ટની વેલ્યુ મિનિમમ 1000 કરોડ આસપાસની છે. બટ તમારો એટીટ્યુડ જે છે ને એ બિલકુલ એ લેવલનો અમને એકચ્યુઅલમાં કેવું છે, હું તમને 2-3 વર્ષથી ચેસ કરી રહ્યો છું મળવા માટે, પણ મને એમ હતું કે ઇન્દ્રપ્રસ્થના ઓર્ડરને કેમનું મળવું. આ મારા મગજમાં બહુ હાઈક હતી કે બહુ સિમ્પલ માણસો છે યાર. પછી એક્ઝેક્ટલી ફર્સ્ટ ટાઈમ આપણે કોલ પર વાત થઈને 2 કલાક મીટિંગ, મને આ તો બહુ નોર્મલ માણસ છે. નાના બોસ બધા નોર્મલ જ હોય છે. નહીં, ઘણી વખત તમે એવું ફીલ બી કર્યું છે કે સારું અમે કંઈ નથી કોઈના આગળ. પણ અમને ઘણા બધા એવું કહે છે કે તમે બિલ્ડર જેવા નથી. ખરેખર અમને પોતે એવું લાગ્યું કે તમે, મતલબ એવું નથી, અમને અનકમ્ફર્ટ ફીલ નથી થતી. ઘણી જગ્યાએ અનકમ્ફર્ટ ફીલ થતી હોય છે. ક્યારે અમે ઇન જનરલ કોઈ પણ કસ્ટમરને બી મળીએ કે મેમ્બર્સને મળીએ, અમારા ત્યાં મેમ્બર્સ આર વી આર ડિરેક્ટલી અવેલેબલ ટુ ઓલ ધ મેમ્બર્સ. એક અમારા સ્ટાફમાં અમારો નાનો પ્યુન પણ હોય ને, એના માટે મારી કેબિન હંમેશા ખુલ્લી. એટલે હી ડઝન્ટ નીડ ટુ ટેક એની અપોઇન્ટમેન્ટ ટુ કમ ઇન ટુ માય કેબિન. વી આર ધેટ વે વેરી ઓપન. કદાચ તમે મારા ફાધરને કે અંકલને મળશો ને તો તમે રોડ પર મળો તો તમને આઈડિયા બી નહીં આવે કે આ ઇન્દ્રપ્રસ્થના ઓનર છે. હા, એ લાસ્ટ ટાઈમ ઓફિસમાં આપણે મળ્યા ત્યારે મેં બી જોયા હતા એમ. એટલે તમે કીધું પપ્પા છે ત્યારે આપણને આઈડિયા કે હા તમારા ફાધર છે. એટલે આવો બહુ ઓછો એક્સપિરિયન્સ અમને મળતો હોય છે એમ. અત્યારે પાછું સેલિબ્રિટી બનવાનો ક્રેઝ બી છે આપણે સારું કામ કરીએ અને પબ્લિકને સારા ઘર આપીએ એમ જ આપણે સંતોષ છે. અને એ એકચ્યુઅલી કેવું નોબેલ વર્ક છે આ, મતલબ બહુ સારું કામ છે આ. ઘર આપવું એ હું છે ને ઓલવેઝ કોઈ બી વ્યક્તિ CSR એક્ટિવિટી કરવાનું કે સેવા કરવાનું કે તો હું ઓલવેઝ આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, પણ વોટ આઈ ઓલવેઝ સે ઇઝ કે ભાઈ તમારે કંઈ બી કામ મફત કરવાની જરૂરિયાત નથી. તમે, હું ઘર બનાવું છું, તમે કંઈ બીજું બનાવતા હોય કે કંઈ બી સર્વિસ આપો છો, તો તમે તમારું કામ એ એથિક્સથી કરો કે વ્યક્તિને એના 100 રૂપિયાનું વળતર એટલીસ્ટ તમે 90-95% આપી શકો. 100% તો કદાચ આપી શકવાના કોઈ બી નથી પોસિબલ,
પણ તમે 90-95% તમે વળતર આપી શકો તો ધેન યુ હેવ ડન અ ગુડ જોબ. અને એ જ તમે સિટીને ડેવલપ કરવા માટે આપો છો કે કોઈકની લાઈફમાં અપગ્રેડેશન લાવવા માટે આપો છો, એ જ તમારી CSR એક્ટિવિટી છે. અને એમાં કંઈ વધારે એવી CSR એક્ટિવિટી કરી નાખવાની જરૂરિયાત કોઈએ બી નથી. તમે જે કામ કરો છો એ સાચા એથિક્સથી કરો તો ગુડ ઇનફ છે. અને આ તો એકચ્યુઅલમાં ગુજરાત છે, ગુજરાતને અહીંયા તો ફ્રીમાં વીજળી પાણી બી નથી જોતું. મતલબ વેલ્યુ જોઈએ છે પ્રોડક્ટની. લોકોને પૈસો જે ખર્ચે છે એની વેલ્યુ જોઈએ છે, પૈસો આપવા માટે તમે તૈયાર મફત આપો એવું કોઈ કહેતું જ નથી. ગુજરાતમાં તો એ નથી જ જોયું કે આપણે ફ્રીમાં માગી છે. ઓકે, મારો એક ક્વેશ્ચન પોઈન્ટ ઉપર આવીએ. અમુક વખત મારે એક ખાસ ક્વેશ્ચન એ છે કે સમટાઈમ કેવું કે આપણે એક એઝ અ રિયલ એસ્ટેટ બિલ્ડર આપણે એક પ્રોડક્ટ જ વેચી રહ્યા છીએ, રાઈટ? એઝ અ અમે કન્સલ્ટન્ટ હોય કે જે બી એ બધા જ આપણે એક પ્રોડક્ટ વેચી રહ્યા છે. તમે જોયું હશે કે કાર પણ એક પ્રોડક્ટ છે. કરેક્ટ. ત્યાં ભેદભાવ નથી થતો. બરાબર છે. ત્યાં કોઈ પણ ઊંચી જ્ઞાતિ પણ લઈ શકે, કોઈ નીચી બી લઈ જ્ઞાતિ શકે. પણ લઈ શકે. ત્યાં ફોર્મમાં એવું નથી પૂછાતું કે તમે ક્યાંથી આવ્યા, આ તમારી કાસ્ટ શું. તો તમારું આ વિશે શું કહેવું છે જે આ રિયલ એસ્ટેટમાં થતું એવું તો ના જોઈએ ને, એવું તો કેવી રીતે કરાય? એવું તો કરાય બી નહીં. વી આર અ સેક્યુલર સ્ટેટ. એટલે આપણી એઝ અ સિટીઝન જવાબદારી છે કે આપણે દરેક રિલિજનને સિમિલર રાઈટ ફોર્મેટથી જોઈએ. હા, તમે કદાચ કોઈકને ગાઈડ કરી શકો. હા, કોઈક મારા ત્યાં અહીંયા લેવા આવ્યા છે અને મને ખબર છે કે કદાચ એમને અહીંયા ડિસ્કમ્ફર્ટ આવશે, ઓકે, તો આઈ કેન ગાઈડ કે ભાઈ મારો બીજો આ પ્રોજેક્ટ છે તો તમે આ જુઓ, તમને ત્યાં કદાચ વધારે કમ્ફર્ટ કમ્ફર્ટ આવશે. રહેશે. અથવા મારા મિત્રનો આ પ્રોજેક્ટ છે તો તમે આ જુઓ તો કદાચ તમને વધારે કમ્ફર્ટ આવશે. સીઈંગ એને અનબાયસ્ડ ફોર્મેટથી જોઈને કે ભાઈ તમને ક્યાં કન્વિનિયન્ટ થશે એઝ અ કસ્ટમર. કદાચ અહીંયા ફ્લેટ લેશે તો મને તો પૈસા મળવાના છે, હા, મારો બિઝનેસ થાય છે, પણ આઈ ડોન્ટ વોન્ટ કે મારો કસ્ટમર જે મારો મેમ્બર બને અને પછી એ ડિસ્કમ્ફર્ટમાં હોય અને 4 ફોન મને કરે કે આ નીલેબી આવું થાય છે ને તેવું થાય છે કે તકલીફ પડે છે, તો વી ડોન્ટ વોન્ટ ધેટ ટુ હેપન. પણ બાકી હું કોઈક આવે, તમે આવો કે બીજું કોઈ બી આવે, હું કહું કે ભાઈ ના બોસ આમને ફ્લેટ અપાય ને આમને ફ્લેટ ના અપાય, એ તો એથિકલી બી ખોટું છે. એટલે ઘણી ધેટ શુડ નોટ હેપન. ના ના, ઇટ શુડ નેવર હેપન. મારે કન્સલ્ટ જ્યારે બી અમે માર્કેટિંગ પર્સન હોય અમારો જ્યારે વિઝિટ કરે, એટલે હું પર્સનલી ગયો હતો વિઝિટ કરવા, જ્યારે અમે અમારો સ્ટાફ નહોતો ત્યારે અમે જતા હતા. તો કેવું કે એક વખત ક્લાયન્ટને લઈને ગયો, એ લોકો બધાને આપતા હતા. અમુક કહી દે કે આવી રીતે અમે નથી આપતા, ના આપતા હોય તો અમે લઈને ગયા ને યાર કસ્ટમરના સામે જે વસ્તુ એવું ઇટ્સ અ વેરી હર્ટ, એકદમ આપણે હર્ટફુલ થઈ જાય. ના ના, બહુ હર્ટિંગ થઈ જાય, હર્ટ થઈ જાય. અને એવું કરાય બી નહીં ને, તો દેટ ઇઝ નોટ ધ રાઈટ. સમજો કેવા કે એમને કેસ પણ કરી લીધો. આપણા ત્યાં કેવું છે, અમદાવાદ શહેરમાં સ્પેસિફિકલી અમદાવાદને કહું તો આપણું સિટી બહુ જ એરિયા ઓરિએન્ટેડ છે. હા, જેમ હું અત્યારે પ્રહલાદનગરમાં લઉં છું, નવું ઘર લઈશ તો કદાચ ખેંચીને મકરબા સુધી જઈશ. બસ એનાથી વધુ. જે થલતેજમાં રહે છે તો એ ખેંચીને જશે હેબતપુર સુધી જશે. નારણપુરામાં રહે છે તો કદાચ ખેંચીને થલતેજ સુધી આવશે. એનાથી વધારે માણસ મૂવ નથી કરતો. મૂવ નથી થાય, 100%. એટલે દરેકનો એક કમ્ફર્ટ ઝોન છે. તમે સાયન્સ સિટી એરિયા પકડશો, સાયન્સ સિટી રોડ પકડશો તો મેજોરિટી તમને નોર્થ ગુજરાતના પટેલો દેખાશે. હવે આ જે ફેક્ટ છે ફેક્ટ છે. એટલે હવે કદાચ કોઈ નોર્થ ગુજરાતના પટેલ અહીંયા આવે, હું એવું કે અહીંયા ફ્લેટ ના હોય, તમને તમારા માટે નથી કન્વિનિયન્ટ, તો ખોટું છે. આઈ કેન ઓલવેઝ ગાઈડ ધેમ. ફોર એક્ઝામ્પલ, મારો કોઈ સાયન્સ સિટીનો પ્રોજેક્ટ ચાલે છે કે કદાચ સાહેબ તમને ત્યાં વધારે મજા આવશે એવું મને લાગે છે, અહીંયા તો તમે તમારી લોકેલિટી વધુ છે, તમે ઓલવેઝ ગાઈડ કરું. એ તો અમદાવાદની જૂની અથવા જૈન છે, ઘણી જૈન કમ્યુનિટી છે. જૈન કમ્યુનિટી તમને ખબર છે કે પાલડીમાં જૈન કમ્યુનિટી વધારે વધુ છે, આપણે ત્યાં સજેસ્ટ કરીએ તો કદાચ આપણે સજેસ્ટ કરી શકીએ. અહીંયા આવે તો વેલકમ જ તમે લો ના નથી, બરોબર છે. પણ સાહેબ તમને કદાચ મારો પેલો પ્રોજેક્ટ ત્યાં ચાલે છે તો વધુ બેટર ત્યાં કન્વિનિયન્ટ વધારે સ્વાભાવિક છે. આમાં કેવું છે કે જ્યારે બી આપણી જૂની તમે જોશો કે આપણે અમે બી જ્યારે અમે અમારા ગામડામાં રહેતા હોય તો બધાની સોસાયટી જ અલગ છે. હા, કાસ્ટ વાઇઝ સોસાયટી એ અલગ, એ સારી વસ્તુ છે, એ બધાને ફાવે એવી વસ્તુ. એ સારી છે ખોટી છે તો આપણે જજ કરવા વાળા કોઈ છે નહીં, પણ એટલીસ્ટ ધ પોઈન્ટ ઇઝ પોરોના નામ બી એવી એક્ઝેક્ટલી. એટલે તમે કદાચ કોઈને ગાઈડ કરી શકો, તમે કોઈને સ્ટોપ ના કરી શકો, અથવા હું અમને ફ્લેટ ના આપું એવું તો એટલે હું એમ જ કહેવા માંગતો હતો કે ખાલી તમે મોઢા ઉપર ના કહો. વી આર સેક્યુલર સ્ટેટ. ના ના, એવું તો મોઢા ઉપર બી ના કહેવાય, મનથી બી ના કહેવાય. મનથી બી શું કામ કહેવાય? ઓકે, તો આપણે વધુ વાત થઈ ગઈ સેલ્સ પર થઈ ગઈ, માર્કેટિંગ પર થઈ ગઈ, ઇન્ફ્લુએન્સર જંત્રી પર થઈ ગઈ. ઇન્ફ્લુએન્સરમાં બી આપણે એટલું કહીશું કે જે બી તમે બોલી રહ્યા છો, એક યા તો થોડું એનું રિસર્ચ કરીએ અને કે તમને લોકો જોઈને શીખી રહ્યા છે, કંઈક નોલેજ ગેઇન કરી રહ્યા છે. તો હું ઇન્ફ્લુએન્સર્સને ખાસ અપીલ કરું કે તમે જે બોલો છો ને એની ઇમ્પેક્ટ બહુ મોટી છે. કારણ કે તમને લોકો ફોલો કરે છે. પીપલ લાઈક ટુ સી યુ, લાઈક ટુ લિસન ટુ યુ. એટલે તમે જે બોલશો એ માણસ સાચું માનશે. હા, એટલે તમે જે બોલો છો એ મોરલી સાચું હોય એવું મીડિયામાં કહેજો.
અને કોઈને જાણતા અજાણતા નુકસાન ના થાય કે દુઃખ ના થાય એવું ધ્યાન કહીશું રાખજો. 100%. તો એઝ અ રિસ્પોન્સિબલ મીડિયા As a કામ responsible કરીએ media. એવું આપણે ધ્યાન રાખશું. હવે એક બીજો ક્વેશ્ચન આપણે આગળ વધીએ. હવે કન્સ્ટ્રક્શન ઉપર થોડા આવીએ કેમ કે ક્વોલિટીઝ બી મેટર કરે છે. Yes. ઘણી વખતે એમાં કેવું હોય છે કે સર કોઈ એક કસ્ટમર મારા જોડે આવ્યો છે, હવે એને આની લાઈફમાં આખા લાઈફમાં 1 કરોડ રૂપિયા જમા કર્યા છે ઘર લેવા માટે, બરોબર છે. હવે એ બિચારો જ્યારે મેં આજે વિચાર્યું કે મારે 1 કરોડનો ફ્લેટ આ મળે છે, હવે મારે 1 કરોડ ભેગા કરતાં કરતાં 2-5 વર્ષ નીકળી ગયા અને હું ત્યારે લેવા જઉં છું એટલે ચાલો 1 કરોડ 20 લાખ પહોંચી જાય છે. એટલે મને એમ થાય કે 1 કરોડ ભેગા કરતાં કરતાં આવું થઈ ગયું છે. તો હવે જે પ્રાઇસ હાઈક થઈ રહી છે કે સર્ટન ટાઈમથી હાઈક એ એક્સેપ્ટ કરવી તો પડશે. એવું બી નથી કે ડેવલપર એનો પ્રોફિટ વધારે, એવું નથી. એવું નથી. રો મટીરિયલ વધે છે ને, લેન્ડ ફેક્ટર વધે છે, રો મટીરિયલ વધે છે, લેબર મોંઘી થાય છે, ઇન્ફ્લેશનની ઇફેક્ટ તો બધે જ આવે છે. જે લેબર છે એને પણ આવે છે. તો તમે ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ તમે આપણા ત્યાં ઇન્ફ્લેશન રેટ 7-8% પકડીને ચાલતા હોઈએ તો 8-10%, 7-8%, 10% તો પ્રોપર્ટીની વેલ્યુ એમને જ વધવાની છે. ઓનલી કન્સિડરિંગ ધ ઇન્ફ્લેશન રેટ. પછી સ્પેસિફિક વસ્તુમાં વધારે ઇન્ફ્લેશન આવ્યું ને એની કિંમત વધારે વધી તો અલગ વસ્તુ છે. અને ઘણી જગ્યાએ એવું બી હોય છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે હું અહીંયા આપણે સિવાંતામાં બેઠો છું ને બાજુમાં એક પ્રોજેક્ટ છે, હવે એ આપણને 58માં વેચે છે ને આપણે 68માં વેચીએ તો ઘણી વખતે અમને એમ કહેતા હોય છે કે યાર આટલામાં આપે જ છે ને સનમ, તો અહીંયા હું કેમ જઉં? તો એ બી એક તમે હાઈક છે એક સમજાવો. એબ્સોલ્યુટલી. એ ફેક્ટર છે ને કસ્ટમરને સમજાવવો થોડોક ડિફિકલ્ટ બી છે કારણ કે કસ્ટમર ઇઝ વેરી મચ ઓરિએન્ટેડ ટુવર્ડ્સ પ્રાઇસિંગ. મને કેટલું સસ્તું મળે એક, પણ કસ્ટમરને બાય હાર્ટ તો ખબર જ છે કે સારું કયું છે. એક્ઝેક્ટલી એને બાય હાર્ટ ખબર જ છે. એટલા માટે જે તમારી સામે બેઠો છે, હા, તમારો કિંમત 100 રૂપિયા છે, બાજુમાં કિંમત 80 રૂપિયા છે, છતાં બી તમારી સામે બેઠો છે એનો મતલબ જ છે કે એને તમારું ગમેલું છે. નહીં તો બાજુમાં 80 છે એને ખબર જ છે, લઈ જ લે. હા, તમારી ચર્ચા બી કેમ કરે? ચર્ચા બી શું કામ કરે? પણ હી નોઝ બાય હાર્ટ કે ભાઈ ક્વોલિટી ઓફ વર્ક અહીંયા બેટર છે અથવા કમ્યુનિટી બેટર છે, મારું જોઈતું પ્લાનિંગ મને અહીંયા મળે છે. આ બધા ફેક્ટર્સ એને ખબર છે. કસ્ટમરને હું અપીલ એવું કરવા માગું છું કે તમે જ્યારે બી ઘર લેવા આવો તો ખાલી ઘરના સ્ક્વેર ફૂટ એટલે ભાવ ભાગ્યા સ્ક્વેર ફૂટ કરીને આ પર સ્ક્વેર ફૂટ રેટ છે, બાજુમાં તો આ પર સ્ક્વેર ફૂટ રેટ છે, એવું ના કરો. હા, તમે એ કમ્પેર કરો. ના નથી, તમને અહીંયા 2000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ મળે છે, બાજુમાં 2200 સ્ક્વેર ફૂટનો ફ્લેટ મળે છે. કદાચ મારો ફ્લેટ મોંઘો છે 2000 સ્ક્વેર ફૂટ હોવા છતાં, તો કેમ મોંઘો છે એ તમે જાતે સમજવું પડશે કે ભાઈ હું કદાચ એમ્યુનિટીઝ સારી ડેવલપ કરું છું, વધારે આપું છું, કંઈક બેટર આપું છું, સ્પેસિફિકેશનમાં ડિફરન્સ છે, ક્વોલિટી ફેક્ટર છે કે નથી. જેમ તમે મારા ત્યાં આવશો, તમે અત્યારે જે પ્રોજેક્ટમાં આપણે બેઠા છીએ અબાઉટ 450 યુનિટ્સ છે. તમે એની રેન્ડમ કોલમની સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ માગશો તો મારો એન્જિનિયર તમને 2 જ મિનિટમાં કાઢીને આપી દેશે કે આટલા કોલમ્સ ભર્યા છે કે આટલા સ્લેબ્સ ભરાયેલા છે. એમાંથી કોઈ પણ એરિયા કે લોકેશન તમે પકડો કે ભાઈ મારે આની સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ જોઈએ છે, તમને 5 જ મિનિટમાં કાઢીને આપી દેશે. હવે ઇઝ એવરી ડેવલપર ડુઈંગ ઇટ? મે બી યસ. આટલું ધ્યાન રાખે છે, નથી રાખતા આપણને ખબર નથી, પણ કરતા બી હશે. પણ ત્યારે તમે જે તે ડેવલપરના ત્યાં બેઠા છો તો એના બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં રાખો, એની બ્રાન્ડ વેલ્યુને ધ્યાનમાં રાખો. એની બ્રાન્ડ વેલ્યુ એટલા માટે કહું છું કે બ્રાન્ડ વેલ્યુની પાછળ મહેનત લાગેલી છે. એટલે એની પાછળ જે મહેનત કરેલી છે અથવા એની પાછળ જે એક ક્વોલિટી ઓફ પેપર વર્ક આપે છે અને ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન આપે છે, આ બંનેને ધ્યાનમાં રાખીને તમે વેલ્યુ જજ કરો. પછી કસ્ટમર ઇઝ ધ કિંગ. વસ્તુ બહુ સમજવાની છે. તમે જે બ્રાન્ડ વેલ્યુ કહી રહ્યા છો ને, એક ક્લિયર વસ્તુ સમજવી જરૂરી છે કે બ્રાન્ડ વેલ્યુ અને પીઆર વેલ્યુમાં બહુ મોટો ડિફરન્સ છે. પીઆર કરીને બ્રાન્ડ બનાવી અને કેટલા ટાઈમથી શું કરીને બ્રાન્ડ બની છે એ સમજવું બહુ જરૂરી છે. અમારો એક નાનો એક્ઝામ્પલ આપું. અમે 2009માં ઇન્દ્રપ્રસ્થ 5 અને 6 બે સોસાયટી બનાવી હતી પ્રહલાદનગરમાં, સામે રોડની આ બાજુ 5 ને ઇન્દ્રપ્રસ્થ 6 આ બાજુ. એમાં હિરેનભાઈ પટેલ આર્કિટેક્ટ છે અમારા. હી વોઝ જસ્ટ પાસિંગ બાય અને એમને જસ્ટ એક અંદર ચક્કર મારવા ગયા હશે તો એમને એવું લાગ્યું કે ના મારે એક પ્લાન્ટેશન હજી કરવું છે. હવે આ મોમેન્ટે 100% યુનિટ્સ આર સોલ્ડ. અમે સોસાયટી પણ હેન્ડઓવર કરી દીધેલી છે. તો હિરેનભાઈએ કીધું કે ભાઈ ના મારે બીજા પ્લાન્ટેશન હજી આમાં નંખાવવું છે લેન્ડસ્કેપ તરીકે.
અમે સાહેબ આ 2009ની વાત છે. હા એ સમયે અમે 20 લાખ રૂપિયાના બીજા છોડ મંગાવીને ઓહો. પ્લાન્ટેશન કર્યું હતું, જ્યારે મારે એક પણ ફ્લેટ એમાં વેચવાનો બાકી નહોતું. નથી. ધીસ ઇઝ ધ બ્રાન્ડ વસ્તુ અહીંયા જ છે, આ ત્યાં તમારી બ્રાન્ડ ડેવલપ થાય છે. બ્રાન્ડ ડેવલપ. કામ કરીને જે બ્રાન્ડ ડેવલપ થાય છે તમે જે કહો છો ને એ આમાં આમ એટલે એક્ઝેક્ટલી કે ઘણી વખતે આપણને એમ થાય કે આ રોજ આ ડેવલપર આપણને રોજ દેખાઈ રહ્યા છે, રોજ દેખાઈ રહ્યા છે. હવે સારું પ્રોજેક્ટ એક જ છે અમને, તો એકી તો બ્રાન્ડ ક્યાંથી બની ગઈ? મતલબ એ પીઆર છે. એટલે એટલા જ કહું છું કે બ્રાન્ડ અને પીઆરમાં બહુ મોટો ડિફરન્સ છે. મીડિયાનો બહુ મોટો રોલ છે, બહુ મોટો રોલ છે, કોઈને બી મોટો બનાવવામાં અને નાનો બનાવવામાં. બહુ અગત્યનું થઈ જાય છે. મારો એક ક્વેશ્ચન છે. તો જ્યારે બી એઝ અ ડેવલપર મારે એ જાણવું છે કે ઘણા રીલ્સ અને વિડીયોઝ આવતા હોય છે, એમાં એવું કહેતા હોય કે સારા સારા કરોડપતિ લોકો બી રેન્ટ ઉપર ઘર લેતા હોય છે, એમનું પોતાનું નથી લેતા. હા બરોબર છે. અને ઘણા હોય છે જે પોતાનું ઘર લઈ લે છે. તો તમારું શું કહેવું છે આ બાબતે? કે જો એ વસ્તુમાં પૈસા ખર્ચાય કે ન ખર્ચાય? એટલે આ કેવી વસ્તુ છે કે મીડિયા જ એટ ધેટ રીઝન આલે છે. આમાં છે ને ફેક્ટર ઇઝ કે તમે ક્યાં ઘર લો છો. ઇફ યુ આર લિવિંગ ઇન ઇન્ડિયા, ઘર લેવાય જ અને ઘર લઈને જ રહેવાય. ધેર આર સર્ટન કન્ટ્રીઝ કે જ્યાં ઇન્ફ્લેશન બહુ જ ઓછું છે, કે જ્યાં રેટ સ્ટેગ્નન્ટ વર્ષો વર્ષ રહે છે. એવા કેસમાં તમે ઘર ના લો અને રેન્ટ ઉપર રહેતા હોય, ત્યાં રેન્ટલ yieldડ પણ બહુ જ ઓછું હોય છે, એટલે તમને રેન્ટ બહુ સસ્તું પડે. ઓકે. તો તમારું કેપિટલ કોસ્ટ બહુ લાગતી નથી. હવે એમાં બે ફેક્ટર લાગુ પડે છે, એક ફાઇનાન્શિયલ ફેક્ટર અને એક ઇમોશનલ ફેક્ટર. આપણા ઇન્ડિયન્સ બધા ઇમોશનલ ઇમોશનલ છે કે ભાઈ મારું ઘર છે, હા, ગાડી બી ભાડે નહીં લે, મારી ગાડી છે. રાઈટ. આ ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હક અને માલિકી, હક અને માલિકી વાળી વાત છે. એટલે જ્યાં એક તો ઇન્ડિયામાં બધે જ ઇન્ફ્લેશન છે, રેટ્સ વધ્યા કરે છે, એટલે તમારે જ્યાં આજે કેપિટલ તમે કોસ્ટ ઇન્વેસ્ટ કરી છે, જે ઘરમાં છે કરોડ રૂપિયા તમે ઇન્વેસ્ટ આજે કર્યા છે, જે તમે ભોગવો છો બી ખરા, જ્યાં તમે રહો છો, એ જ 1 કરોડની વેલ્યુ વધીને 1.25 કરોડ કે 1.5 કરોડ ઇન ફ્યુચર થવાની છે. કે જ્યારે તમે એ ઘર વેચીને તમારા છોકરાઓને 2 ઘર કરી આપવા માગશો તો થઈ શકશે. તો એ કેસમાં ખરીદેલું ઘર આગળ પડે છે. અગેન મારું ઘરવાળી ફેક્ટર તો સૌથી મોટો ફેક્ટર છે અહીંયા આગળ. તમે ઇન્ડિયામાં ક્યાંય પણ જશો તો એવરીબડી ઇઝ કન્સર્ન વિથ કે ભાઈ મારી પાસે પોતાનું ઘર છે કે નથી. સપનું જે હોય છે, મોસ્ટલી સપનું જ છે કે પોતાનું ઘર હોય. તમે ઇન્ડિયામાં જુઓ તો ઇન્ડિયામાં અમે એક જનરલ એવો મિથ જે આપણે કહેવત કહીએ ને કે કોઈ બી વ્યક્તિ 2 જગ્યાએ પૈસા ખર્ચે, એક છોકરીના લગ્નમાં અને ઘરમાં. એ બંને એને સરસ સીધું ઉતરે તો એની જિંદગી સફળ. હા, એટલે આપણે બી શરૂ એમ ઇન્કમ આવવાની ધીરે ધીરે સ્ટાર્ટ થાય તો ઘરેથી પહેલા એવું જ કે પૈસા બચે તો ઘર લેવાશે. એક્ઝેક્ટલી એ જ કહું છું કે પીઆર જે હવે તમે 1 કરોડ રૂપિયા કે મારા જોડે ઇફ યુ ગો ટુ યુરોપિયન કન્ટ્રીઝ ઓર ઇફ યુ ગો ટુ યુનાઇટેડ સ્ટેટ્સ, તો હમણાં છેલ્લા 2, 3, 4 વર્ષમાં તો ત્યાં પણ ઇન્ફ્લેશન એટલું બધું છે કે ત્યાં પણ તમે પ્રોપર્ટી લીધી હોય તો તમે આગળ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ બી તમે આગળ જ જાઓ. એ તમને રેન્ટલ તો તમારું કેવું છે કે પૈસો આપ્યો એ જતો જ રહે છે. હા, એ તમારું ક્યાંય ઇન્વેસ્ટ નથી થઈ રહ્યો, તમારા સમય તમારો સાચવી આપે છે. એટલે આ તો કેવું છે જે પેલા સીએસ ને બધા હોય છે ને, સોરી એવું નથી કહેતા, પણ મતલબ જે ઇન્ફ્લુએન્સર છે એ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મારા જે મૂડીના વ્યાજમાંથી જ રેન્ટ આવે છે, પણ એવું ના હોય સાહેબ. ઘર માટે એવું ના એક્ઝેક્ટલી. હા, ઓફિસ માટે ઘણી બધી જગ્યાએ એવું લાગવું પડે અને છે. ઓફિસ આપણે એવું વિચારીને કરીએ બી છીએ, કારણ કે જેમ સે એક્ઝામ્પલ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, સર્વિસ ઇન્ડસ્ટ્રી સે આઈટી ઇન્ડસ્ટ્રી. હવે એ એમનું મૂડી શું છે કે એમને મેક્સિમમ પગારો આપવાના છે વ્હાઇટ કોલર એમ્પ્લોઈઝને, એટલે એમની પગારનો ધોરણ બહુ ઊંચા છે અને ત્યાં એમની કેપિટલ કોસ્ટ લાગ્યા કરે છે. એ જ દરમિયાન માન લો એ 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ રૂપિયા ઓફિસ સ્પેસ ખરીદવામાં વાપરશે તો એ કેપિટલ કોસ્ટ એનું બ્લોક થઈ જાય છે, જે એના બિઝનેસમાં એને ગ્રોથ નથી આપતું. ઓર મે બી ઘણી ઇન્ડસ્ટ્રી માટે પણ, ઇન્ડસ્ટ્રીવાળાને કેવું છે કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો સ્પેન્ડ મની ઇન ધેર મશીનરીઝ, they don't want to spend a lot of money in land. એટલે એ કેસમાં એવું કરે જમીન ભાડે લઈ લે છે, લોંગ લીઝ કરી નાખે અને ઇન્ડસ્ટ્રી ચલાવે, તો એ કેસમાં એમની કેપિટલ કોસ્ટ નથી લાગતી. ધેટ વે ધેર લોજિક ઇઝ રાઈટ. પણ દરેક જગ્યાએ એ લોજિક લાગુ નથી પડતું. એટલે ઘર તો લઈ લેવું જોઈએ. કોઈ પીઆર એક્ટિવિટીમાં ફસાવો આજે લેવાતું તો કાલ ના કરતા. એટલે કોઈ પીઆર એક્ટિવિટીમાં ફસાવો નહીં, ઘર પહેલા વસાવી લો. બીજા 2-3 ક્વેશ્ચન છે જે તમે યસ નો માં પણ જવાબ આપી શકો, યા તો તમે ઓપ્શન પણ કહી શકો. લાઈક આમ રેપિડ ફાયર. એઝ અ બિલ્ડર, એઝ અ ડેવલપર, તમને અમદાવાદનો કયો સૌથી વધારે એરિયા ગમે છે?
રીઝન કેમ સેટેલાઇટ રીઝન સેટેલાઇટ રીઝન એક તો હું ત્યાં રહું છું હા, એ સૌથી મોટું reason છે. સૌથી મોટું રીઝન ત્યાં છે. હવે જ્યાં રહીએ છીએ ત્યાં જ ના ગમતું હોય તો પોઈન્ટ નથી. અમે એઝ અ ડેવલપર મેજર પ્રોજેક્ટ્સ બધા ત્યાં ચાલુ કર્યા ને એ સેટેલાઇટમાં વધારે કર્યા. વી હેવ ડન લોટ ઓફ પ્રોજેક્ટ્સ ઇન પાલડી. કર્મભૂમિ થઈ ગઈ જેવું. પાલડી વાસનામાં બી ઘણા બધા પ્રોજેક્ટ કર્યા, પણ કર્મભૂમિ જેવું તમે કહો ને તો મારું હા સેટેલાઇટ પ્રહલાદનગર વિજલપુર વાળો એરિયા છે, એમાં મેક્સિમમ પ્રોજેક્ટ્સ કર્યા છે. સારામાં સારો રિસ્પોન્સ અમને મળ્યો છે. ત્યાં જ્યાં રહું છું ત્યાં ઓવરઓલ પબ્લિક બધી વેરી કમ્ફર્ટેબલ, કામ, ઘણું બધું કોસ્મો બી ગણી શકાય એ ટાઈપનું ક્રાઉડ છે. ગુજરાતી ક્રાઉડ બી ઇનફ મળે છે. એટલે દેટ વે વી આર વેરી કમ્ફર્ટેબલ સ્ટેઇંગ ઇન. મેં તમને કીધું ને કે આપણું અમદાવાદ બહુ જ એરિયા ઓરિએન્ટેડ છે. હું પ્રોજેક્ટ કદાચ ગાંધીનગરમાં સારામાં સારો પ્રોજેક્ટ જઈને કરીશ ને, પણ રહેવા ગાંધીનગર નહીં જાઉં. એટલે તમે કદાચ થલતેજ રહેતા હશો કે નારણપુર રહેતા હશો, તમને નારણપુરા જ ગમશે. હા, ઇમોશનલ ટચ, એક ઇમોશનલ ટચ હોય છે. ઇટ ઇઝ એન ઇમોશનલ ટચ. અમારાથી ગાંધીનગર નથી છૂટતું. એક્ઝેક્ટલી અમારાથી ગાંધીનગર નથી છૂટતું. તમે જ્યાં રહેશો ત્યાં જ તમને વધારે ગમશે. જે નરોડા રહેતા હશે ને એમને પણ નરોડા જ ગમશે. ગમે તેટલો ટ્રાફિક થતો હશે નિકોલમાં નરોડામાં, ત્યાં રહેવાની એમને મજા ત્યાં જ આવશે. સાહેબ, એક ટાઈમ હતો કે બેસ્ટ સારામાં સારું તો કે નરોડા જ કહેવાય. આપણને એમ લાગતું કે નરોડા નિકોલમાં 5-10 કરોડના બંગલા ત્યાં છે. અત્યારે અમેઝિંગ બંગલા બને, 10-15 બંગલા પ્રોપર્ટીઝ બને છે. અને બહુ સરસ ડેવલપ છે. ડેવલપિંગ નિકોલ નરોડા તો બહુ ભયંકર થઈ રહ્યું સરકાર આપણને એક મોટું કામ જે અમદાવાદ શહેરને આપ્યું છે ને એ રિંગ રોડ છે. રિંગ રોડ છે, બરોબર. પરફેક્ટ. રિંગ રોડ હેઝ ડન ધ જોબ ફોર અસ. દરેક એરિયાને કનેક્ટ કરી દીધા. પરફેક્ટ અને છે. ધીમે ધીમે જે ત્યાં ઓવરબ્રિજ ને અંડરબ્રિજ કરીને આખો સિમલેસ રિંગ રોડ થઈ રહ્યો છે. હજી તો બીજો બી એક્સટેન્ડેડ થઈ રહ્યો છે. એટલે નવો રિંગ રોડ આવશે ત્યારે તો આખી વેલ્યુ બદલાઈ જશે, આખી સિસ્ટમ થોટ પ્રોસેસ બદલાઈ જશે સિટીની. પણ ધ રિંગ રોડ હેઝ રિયલી ચેન્જ ધ ફેસ ઓફ ધ સિટી. હા, એટલે ઘણા કામ ગવર્મેન્ટે બહુ જ સારા કર્યા છે. એ એપ્રિશિએટ કરીએ જ છીએ. અમેઝિંગ છે, અમેઝિંગ. હવે આપણે અહીંયા થોડી ક્વોલિટી ઉપર વાત કરીએ કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી. હવે કેવું છે કે સર, તમે તો આટલા જૂના છો, તમે મેન્ટેન કરો જ છો, તો આપણે પહેલાં એક ક્વેશ્ચન એવો લઈ લઈએ કે ભાઈ અમદાવાદની કન્સ્ટ્રક્શન ક્વોલિટી અત્યારે તમે ક્યાં જોઈ રહ્યા છો, કયા લેવલ ઉપર છે? ઓકે, અમે ઓલમોસ્ટ 50 વર્ષથી કામ કરીએ. હા, અવર ક્વોલિટી હેઝ અવર ઓન ક્વોલિટી. હું મારી પોતાની વાત કરીએ, અવર ક્વોલિટી હેઝ ઇમ્પ્રુવડ એવરી ડેકેડ. ઓકે, એવરી યર કહી શકાય, પણ એવરી ડેકેડ. તમે ઇફ આઈ કમ્પેર ધ ટાઈપ ઓફ કમ્યુનિટીઝ વી હેવ ડેવલપ્ડ ઓવર ધીસ પીરિયડ ઓફ યર્સ, તો અમે જે 1990 થી 2000 ની વચ્ચે જે સોસાયટીઝ બનાવતા એ વખતે રિક્વાયરમેન્ટ એવી હતી સોસાયટી કે ભાઈ મારા ઘર જોઈએ છે, અને ઘર જ બનાવતા હતા. લાંબુ પોળું કોઈ મગજ વાપરતા નહોતા, ખરીદનાર પણ નહોતા વાપરતા, ડેવલપર બી નહોતા વાપરતા. એના પછી તમે 2000 ક્રોસ કરો, 2010 2015 સુધીનો ગાળો આપણે પકડી, 2010 સુધીનો પકડી એકવાર. એ વખતે લોકોને કંઈક બેઝિક ફેસિલિટીઝની રિક્વાયરમેન્ટ વધી, મારા ગાડીઓ વધી, એટલે કે પાર્કિંગની રિક્વાયરમેન્ટ આવી. અમે જ્યારે 1992માં ઇન્દ્રપ્રસ્થ ટાવર્સ બનાવ્યા હતા ને, તો 600 ફ્લેટ અને અબાઉટ 100 ઓફિસીસ એને ધ્યાનમાં રાખીને અમે 250 ગાડીઓનું પાર્કિંગ કર્યું હતું. હવે આજે 1200 ગાડીઓ ત્યાં પાર્ક થાય છે. હવે કેવી રીતે થાય છે, એ સોસાયટી ઇઝ મેનેજિંગ રિયલી નાઇસલી. એમનો પહેલાં ઓબ્વિયસલી પહેલાં ક્લબ હાઉસ કાઢ્યું, પછી ગાર્ડન કાઢ્યો, ત્યાં પછી પાર્કિંગ કરતા ગયા છે, પણ દે ડોન્ટ વોન્ટ ટુ લીવ ફ્રોમ ધેર. એમને ત્યાં નીકળવું નથી, રહેવું છે ત્યાં જ. એટલે કરતા જાય છે, મહેનત થતું જાય છે. પણ ધ પોઈન્ટ ઇઝ કે રિક્વાયરમેન્ટ બધાની બદલાતી ગઈ, એટલે એ પ્રમાણે આપણે જે ફેસિલિટીઝ આપતા થયા એ ફેસિલિટીઝ સારી આપતા થયા. બીજું જે ટાઈમ સાથે થયું ને, એ ટ્રાન્સપરન્સી વધી. ઓકે, પહેલાં જે ડેવલપમેન્ટ થતું હતું એમાં ઘણું બધું ખોટું ડેવલપમેન્ટ થતું હતું. બાલ્કની ખોટી બની જતી હતી, ફોયરની અંદર ડ્રોઈંગ રૂમ થઈ જતા હતા. એ બધું ચેન્જ થઈને બધું બાય ધ બુક્સ થવા માંડ્યું. ઓકે, કોર્પોરેશન કે અવડા ઓથોરિટી પણ સ્ટ્રિક્ટ થતા ગયા, અને ડેવલપર્સ બી વધારે અવેર થતા ગયા. સારું પાસ કરીને બનાવો, હા, જે બનાવો છો એ સારું જ બનાવો છો, અને રેટ્સ વધે છે, તમને કમાવા બી મળે છે એઝ અ બિઝનેસ. તો પણ એટલે 2000-2010ની વચ્ચે આપણે એક રિઝનેબલ ફેસિલિટીઝ આપતા થયા. હવે તમે અત્યારના જે 2011થી લઈને અત્યારની ટાઈમ લઈએ, 10-15 વર્ષનો ટાઈમ, તો એ દરમિયાન તો આપણે જે સોસાયટીઝ ડેવલપ કરીએ છીએ એ વી આર ડેવલપિંગ ટોપ ઓફ ધ લાઇન કમ્યુનિટીઝ. તમે અહીંયા પણ જોયું, અહીંયા અમારું ક્લબ હાઉસને બધું જોયું. પહેલાં આપણે 1990ની આજુબાજુ જોઈએ તો લોકો 3-4 માળના મકાનોમાં પ્રિફર કરતા હતા. 6ઠા-7મા માળની ઉપર બી ના જાય. ઉપરના ફ્લેટો બનાવ્યા હોય તો વેચાય બી નહીં. ધેન પીપલ સ્ટાર્ટેડ પ્રિફરિંગ ગોઈંગ અ લિટલ હાયર, તો 10 માળ સુધીનું મગજ લોકોનું
ડાયજેસ્ટ કરતું થયું. અગેન પછી અનફોર્ચ્યુનેટલી અર્થક્વેક આવ્યો, ત્યાં લોકો અગેન પાછા થોડા ખચકાયા. ત્યારથી આપણા નેશનલ બિલ્ડિંગ કોડ પણ આપણો ચેન્જ થયો. આપણને એક સિસ્મિક ઝોનમાં પણ લેવામાં આવ્યા. એને ધ્યાનમાં રાખીને આપણા કન્સ્ટ્રક્શનના સ્ટાન્ડર્ડ્સ બદલાયા, સ્ટ્રક્ચર ડિઝાઇનિંગમાં સ્ટાન્ડર્ડ્સ બદલાયા. અને અત્યારે જે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ ને, ઇટ ઇઝ નો લેસ ધેન એની ઇન્ટરનેશનલ કાઇન્ડ ઓફ અ સિટી. તમે આજે 20 માળ અને 30 માળના મકાન તો અમદાવાદ માટે બહુ સ્ટાન્ડર્ડ, તમે આજથી 5 વર્ષમાં જોશો ને અનગણિત 30 માળના મકાનો હશે. એટલે અત્યારે હવે 22 સ્ટોરી લોકો બહુ 70 મીટરનું મકાન બહુ સ્ટાન્ડર્ડ જોતા થઈ ગયા. પહેલા 45 મીટર જોતા હતા, જે 14 માળનું મકાન સ્ટાન્ડર્ડ જોતા હતા. હવે લોકો 22 બહુ સ્ટાન્ડર્ડ જોતા થઈ ગયા. નાઉ પીપલ વોન્ટ ટુ સી ઇટ એઝ 30 ફ્લોર્સ કે 100 મીટર્સ, જે આઇકોનિક બિલ્ડિંગ આપણે જે કહીએ છીએ. અત્યારે ઢગલા બંધ મકાનો અમદાવાદના આઇકોનિકમાં પાસિંગમાં પડ્યા છે જ. એટલે એ તો કેવું છે, ભુજમાં એક માળના ઘર બી પડી ગયા, પડ્યા હતા. હવે એક હાઈ રાઈઝ. એટલે એ તમે કોઈ જજ એ છે કે એઝ અ ઓનર તમે બધા પ્રોજેક્ટ જઈ આવે કે જોયું છે વેરી સેમ ડે. અને એટલીસ્ટ વી વિઝિટેડ ઓલ ધ પ્રોજેક્ટ સીઈંગ કે ભાઈ એવરીબડી ઇઝ ઓકે. અને એ ડ્યુરેશનમાં બી તમારા પ્રોજેક્ટ ચાલુ હશે, હું એવું કહી શકું. તો સેલિંગમાં ઇસ્યુ યા લોકો હાઈ રાઈઝ જોવાનું એમને ઓછું કર્યું કે લેવાનું બંધ કર્યું, એ ફેસ તમે જોયો છો તો એ કેવી રીતનું હતું? એક મેજર પ્રોજેક્ટ ચાલતો હતો ઇન્દ્રપ્રસ્થ 2, જે શ્રેયસ ટેકરા પાસે હતો. ત્યાં અમારા 7 માળના નહીં પણ 5 માળના 10 કે 12 ટાવર હતા. અને એમાંથી આશરે 6 મકાનનું પ્લિન્થ બધું બહાર આવી ગયેલું અને બાકી હતા. તો એ વખતે તો ફ્લેટ વેચવો એટલે ઇટ બીકેમ લાઈક અ હેલ. તમે ફ્લેટમાં કોઈ જાય જ નહીં એમ. તમે વરસ તો એટલીસ્ટ એવું હતું કે લોકો કોઈ પૂછવા જ ના આવે. અમે બાકીનું પ્લાનિંગ ચેન્જ કરીને બાકીના પછી બંગલોસ ડિઝાઇન કર્યા. અને પણ એટલે ઓબ્વિયસલી અમે જે ફેસ જોયો એ બધા ડેવલપરે જોયું. સેસ ટાવર બી ચાલુ હતું, પણ એ સિંગલ ટાવર હતું એ વખતે બોળકદેવની અંદર. કોઈ જોવા જ ના આવે. હાઈરેસ ટાવર તો કોઈ જોવા જ ના આવે કે મારે જવાનું જ નથી, મફત આપે તો એ ફ્લેટ નથી લેવો. એટલે એ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. પણ ફોર્ચ્યુનેટલી હવે ધીમે ધીમે બધા એમાંથી બહાર આવી ગયા છે. અને વી હોપ કે આવું કંઈ ના બને. હા, એ કે ગુજરાત હવે ફરી એ દિવસ જોવા તો નથી જ માંગતા. આપણે કોઈની કેપેસિટી નથી ફરી દિવસ જોઈ શકીએ. એ વળી જોઈ શકીએ. અને એના પછી સ્ટાન્ડર્ડ તો મચ હાયર, બહુ ચેન્જ બટ કેવું છે જોવાને એવો છે, બહુ અલગ અલગ રીતે ફોર્મેટથી ચેન્જ થઈ ગયું. આપણું સ્ટીલ સ્ટ્રક્ચર પણ હવે એ રીતે ડિઝાઇન થવા માંડ્યું કે એને વિથસ્ટેન્ડ કરી શકે. સર, ઘણા ટાઈમથી હું એવું ઓબ્ઝર્વ કરી રહ્યો છું એઝ અ કન્સલ્ટન્ટ બી, એઝ અ એન્જિનિયર બી. ઘણી આફ્રિકન કન્ટ્રીઝ છે, એ લોકો આપણા કન્સલ્ટન્ટ જોડે કામ કરાવે છે. એબ્સોલ્યુટલી. આપણા અહીંયાના આર્કિટેક્ટ છે, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર છે, MEP, એ લોકો મોટી મોટી કન્ટ્રીઓમાં કામ કરતા થઈ ગયા છે. મતલબ આપણું સ્ટાન્ડર્ડ એ લેવલ છે આપણા કન્સલ્ટન્ટ. આપણને ખબર તો છે બ્રેન તો અહીંયા જ છે. બ્રેન તો અહીંયા જ છે, બીજે કઈ બ્રેન એવરીબડી એક્સેપ્ટ્સ ઇટ અક્રોસ ધ વર્લ્ડ કે બ્રેન તો ઇન્ડિયન્સ પાસે જ છે. એટલે હા, અને આપણું અત્યારનું એજ્યુકેશનલ સ્ટાન્ડર્ડ બી એટલું બધું ઊંચું છે. અને આપણા ઘણા બધા કન્સલ્ટન્ટ અક્રોસ ધ વર્લ્ડ કામ કરે છે. હા, કે ઘણી કન્ટ્રીઝમાં મેં એકચ્યુઅલી એક પ્રોજેક્ટ મારા જોડે આફ્રિકાનો આવેલો હતો, એટલે સ્ટડી માટે આવ્યો હતો કે ભાઈ આમાં શું થયું. ત્યારે જોયું તો એમ લાગ્યું કે ભાઈ એક આપણા જ કન્સલ્ટન્ટ છે, મેં સ્ટ્રક્ચર એન્જિનિયર આ છે એમ કે હા, કે અમારા જે 5મો પ્રોજેક્ટ કરે છે. એમ થયું કે નહીં, અમદાવાદ ઘણું આગળ કામ કરી રહ્યું છે અત્યારે. તો આ બી ક્વોલિટીની એક આપણે વાત થઈ ગઈ ને. ભૂકંપ પછીનું તો આપણે ઘણા બધા એ જોયું જ છે. હવે એક બીજી વાત કરીએ તો હવે કેવું લાગે છે કે અમદાવાદ હવે નેક્સ્ટ ક્વોલિટી આપણે ક્યાં જઈ રહ્યું છું? કે અત્યારે તો સમજો કે સ્ટીલ સ્ટ્રક્ચર તો ગવર્મેન્ટે લોન્ચ કરી નાખ્યું છે હોસ્પિટલ બનાવવામાં, કમ્પોઝિટ સ્ટ્રક્ચરમાં કામ કર્યું જ છે. બરાબર. અને બહુ જાયન્ટ પ્રોજેક્ટ એમને કર્યો. આગળ જતા છે ને અમદાવાદ સિટી તરીકે જોવું ને તો આપણે ઘણી બધી નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરવી પડશે. ઓકે. આપણે અત્યાર સુધી 10 માળના મકાન, 14 માળના મકાન કે 22 માળના મકાનમાં રહેતા હોય. ઇફ વી રિયલી વોન્ટ ટુ ગો એન્ડ ક્રિએટ અ સ્કાયલાઇન, જે આપણે ઇન્ટરનેશનલ સિટીઝમાં જોઈએ છીએ, એ લેવલે જવું હશે તો ઘણી બધી નવી ટેકનોલોજી એક્સેપ્ટ કરવી પડશે. હું આજે 30 માળનું મકાન બી બનાવું તો મારો સાયકલ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ 5 years. હવે તમને આજે ફ્લેટ તમે મારા ત્યાં બુક કરો છો અને હું તમને પછી 5 વર્ષે આપીશ તો કે રહેવા દો, હું 2.5 વર્ષ પછી આવીશ. ધેટ ઇઝ ધ પોઈન્ટ. 2 વર્ષ પછી બુક કરવા આવીશ. એકચ્યુઅલી હું પણ એવો છું કે અમે બંને બી રેડી પોઝિશન જોઈએ છે. હું જ્યારે બી કાર બી લેવા જાઉં ને, હવે તો કેવું કે નંબર પ્લેટ આવી જાય છે, એટલે એના માટે આપણે 7-1 દિવસ રાહ જોઈએ. બરાબર છે.
પણ અમારાથી રહેવાય જ નહીં. પૈસા આપે છે તો અમે ઘર આવો. દેટ ઇઝ ધ પોઈન્ટ. એટલે હવે એ સાયકલ તમારે કટ શોર્ટ કરવી હશે તો વી હેવ ટુ ક્રિએટ સમથિંગ કે ભાઈ વી એક્સેપ્ટ કાઇન્ડ ઓફ ટેકનોલોજીસ કે જેમાં તમે ફાસ્ટ કન્સ્ટ્રક્શન કરી શકો. અને એમાં આપણે માયવાન ટેકનોલોજી જેવી ટેકનોલોજી વાપરીએ જ છે અત્યારે 90% gift વાપરતા માયવાન થઈ થઈ ગયા. ગયું. આપણે પ્રીકાસ્ટ ને પ્રીફેબ બી વાપરતા થઈ ગયા છે. અને પ્રીકાસ્ટ પ્રીફેબમાં તો આપણા અમદાવાદમાં ઘણા બધા બિલ્ડિંગો બન્યા અને યુ કેન એકચ્યુઅલી સ્ટડી ધ ટાઈમલાઈન દેટ દે હેવ કર્ટેલ ડાઉન Reduce થઈ કે ગઈ છે. તમે હું જે કન્વેન્શનલ મેથડથી 45 મીટર્સનું મકાન બનાવું છું જેના મને 2.5 થી 3 વર્ષ લાગે છે, એ જ વસ્તુ હું અપ્રોક્સિમેટલી 15 મહિનાની અંદર થી 18 મહિનાની અંદર આઈ કેન ફિનિશ ધ હોલ બિલ્ડિંગ કન્સિડરિંગ ઇફ આઈ યુઝ Precast. પ્રીકાસ્ટ ઓર પ્રીફેબ. કેમ કે પ્રીકાસ્ટમાં એક અમદાવાદનો સારો એવો પ્રોજેક્ટ છે, આપણે નામ નથી દેતા, બટ પ્રીકાસ્ટમાં જ એમનું કામ ચાલી રહ્યું છે. અને જ્યારે એમ લાગે ને આપણે 1 મહિનામાં બી નીકળે 2-3 સ્લેબ ઉપર ને ભરાઈ ગયું. કેટલું ફાસ્ટ ચાલી રહ્યું છે એમ. એટલે દેટ ઇઝ ધ બ્યુટી ઓફ ઇટ. તો તમે ટેકનોલોજી નવી એક્સેપ્ટ કેમ કે કરશો. સ્પીડ તો લાવવી પડશે. ખાલી પોઈન્ટ એ છે કે અમદાવાદે એનો જે ખર્ચો વધે છે એના એ કારણે એક્સેપ્ટ કરવો એ પણ એક્સેપ્ટ કરવો પડશે. હજી આપણે ત્યાં કન્વેન્શનલ મેથડ એટલા માટે ચાલે છે કે રેટ્સ એટલા બધા હાઈક થતા નથી થતા. નથી. તમે ગુજરાતના સિટીઝ કમ્પેર કરો ને, રાજકોટ, વડોદરા, સુરત, એ ત્રણેય સિટી કરતાં આપણે સસ્તા છે. હા, એટલે વી આર એક્સપેક્ટિંગ કે સમ ડે અમદાવાદમાં એવી હાઈક આવશે કે આ બધા સિટી કરતાં આગળ અપ જશે જતું રહેશે. અને દેખાઈ જ અને રહ્યું છે. આવે જ કારણ કે સિટી ઓબ્વિયસલી અમદાવાદ બાકીના 3 સિટીઝ કરતાં મોટું જ છે મોટું બી છે. અને ફાસ્ટ ગ્રોઈંગ છે, બધું જ છે. હવે બહુ જ માર્કેટમાં આપણે એક હમણાં તો કેવું છે કે દરેક ત્રીજા દિવસે પેપરમાં આવે છે ગિફ્ટ આ ગિફ્ટ આ ગિફ્ટ આ ગિફ્ટ એમ. તો તમારો વિઝન અને તમારું કોમેન્ટ લઈએ કે ગિફ્ટ સિટી પર તમારું શું કહેવું થાય છે? ગિફ્ટ સિટી મેં ઘણા ટાઈમથી ફોલો કર્યું છે. અનફોર્ચ્યુનેટલી અમને કોઈ પ્રોજેક્ટ કરવાનો ચાન્સ મળ્યો નથી ત્યાં, પણ તો પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રયત્ન કરી રહ્યા છીએ. ધ પોઈન્ટ ઇઝ કે એમાં ગિફ્ટ ઓથોરિટીએ અને સરકારે બહુ જ મહેનત કરી છે એ ડેવલપ કરવા માટે. અમે સૌથી પહેલાં ક્રેડાઈ જ્યારે ગિફ્ટ લોન્ચ થયું ને ત્યારે હું ક્રેડાઈ અમદાવાદમાં યુથ વિંગ હેન્ડલ કરતો હતો. એ વખતે અમે લોકો ક્રેડાઈ યુથ વિંગમાંથી ગિફ્ટ સિટી જોવા ગયા હતા. એ વખતે ઓલ દે હેડ ઇઝ જે પહેલાં 2 બિલ્ડિંગ ગિફ્ટ 1 ને 2 બનાવ્યું હતું. આઈ થિંક એ વખતે તમને ખાલી ગિફ્ટ 1 જ બનેલું હતું અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું. એમણે જે પેલી સર્વિસીસ માટેની ટનલ બનાવી હતી એ ટનલ હતી. એટલે એ ટનલ જોઈને વી વર સો મેસ્મરાઇઝડ કે ભાઈ દે હેવ સચ અ ક્લિયર વિઝન કે મારે બધી જ સર્વિસીસ અહીંયાથી લઈ જવાની છે અને કઈ સર્વિસીસ લઈ જવાની છે એ બધું જ એ દિવસે ફ્રોમ ડે વન વેરી ક્લિયર કે ભાઈ આવી રીતે જ કામ આ ગિફ્ટ સિટીની અંદર થશે અને દે હેવ સ્ટક ટુ ઇટ. આજ સુધી બી આજે એ રીતે જ કામ કરે છે. બીજું, એને લાઈવ કરવા માટે સરકારે ઘણા એન્કર પ્લેયર્સને લાયા, મહેનત કરી હશે, એટલે બધી રીતે મહેનત થઈ હશે. શોભા ઇઝ ધેર, પ્રેસ્ટીજ ઇઝ ધેર. એ જોતા SBI LICનું ટાવર છે આખું. એ જોતા આપણા ડેવલપર્સ પણ એ જોતા આપણા ડેવલપર્સ પણ એટ્રેક્ટ થયા. આજે બેંક ઓફ અમેરિકાના એક બિલ્ડિંગની અંદર 18 માળ છે. બેંક ઓફ અમેરિકા ઇઝ હિયર. સો વી હેવ ડન અ ગુડ જોબ. કોવિડ પછી પણ ગિફ્ટ ઓથોરિટી વોઝ ટ્રાઇંગ ટુ પુશ ગિફ્ટ એઝ મચ એઝ દે કેન. અને એ વખતે બહુ જ રીઝનેબલ સારા રેટ પર એ લોકો આપણને FSI આપતા હતા એઝ અ ડેવલપર. ઘણા ડેવલપર એનો બેનિફિટ લીધો. જે આશરે 1600 કે 1900 રૂપિયા સ્ક્વેર ફીટ FSI એ લોકો આપણને આપતા હતા. એ વખતે સેલિંગ રેટ પણ એને જ પાર હતો. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દેટ 1600-1900 વાળી વેલ્યુ અત્યારે એ લોકો બેઝ વેલ્યુ એ જ રાખે છે. પણ તે ટેન્ડર દે પુટ અપ ઇટ્સ નાઉ દે હેવ ગોન ટુ ટેન્ડર સિસ્ટમ. અને 3000, 4000, છેલ્લે 6000 ટેન્ડર ભરાય. એટલે દેટ ઇઝ ધ હાઇક દેટ ઇઝ હેપન્ડ ઇન ગિફ્ટ સિટી. એનું કારણ કે સ્પેક્યુલેશન છે ખાલી એવું નથી. ત્યાં ખરેખર ડેવલપમેન્ટ એ સ્ટાન્ડર્ડનું એમણે કરેલું છે. ત્યાં સેન્ટ્રલ એર કન્ડિશનિંગ સિસ્ટમ, કુલ ચિલર પ્લાન્ટ છે. તમારે ખાલી પ્લગ એન્ડ પ્લે કરવાનું છે, તમારા આખા બિલ્ડિંગમાં AC રેડી થઈ જશે. તમારે ગાર્બેજ માટે ગાર્બેજ શૂટ્સ છે, વેક્યુમ સિસ્ટમ છે, સિંગલ પોઈન્ટ ગાર્બેજ કલેક્શન થાય છે ત્યાં જ. સિંગલ સેન્ટ્રલ STP છે, STPનું એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેનું પાણી આખા ગિફ્ટ સિટીમાં વપરાય છે એને મેન્ટેન કરવામાં. અમે લોકો અત્યારે અવડામાં કે કોર્પોરેશનમાં ક્યાંય પણ મિટિંગ કરીએ એઝ અ ક્રેડાઈ, તો વી ઓલવેઝ સજેસ્ટ કે સર તમારે
નવી ટીપી સ્કીમમાં કોઈ મગજ વાપરવાની જરૂર નથી. ગિફ્ટ જોઈએ ટીપી સ્કીમ ડિઝાઇન કરો અને ગિફ્ટની જે જોઈએ. એઝ ઇટ ઇઝ પ્લાન કરી દો. તમારે બીજું મગજ વાપરવાની જરૂરિયાત જ નથી. દે હેવ ડન ઇટ સો નાઇસલી અને ઇટ ઇઝ રાઇટલી ડિઝાઇન્ડ એઝ અ ફાઇનાન્શિયલ સેક્ટરને એટ્રેક્ટ કરવા માટે કે આઈટી સેક્ટરને એટ્રેક્ટ કરવા માટે. અને આઈ થિંક ઇન નેક્સ્ટ 5-7 years તો બહુ બદલી જશે. ઇટ્સ અ રિયલી ગુડ આન્સર. રીઝન તમને કહું કે મેં અત્યાર સુધી ઘણા લોકોને ગિફ્ટ સિટી વિશે વાત કરી હશે. હું જ્યારે બી આન્સર માગું ને મને એવા જ મળે કે ભાઈ 5 વર્ષમાં આટલું થઈ જાય બેઝ બી નથી There is a reason behind it. There is a reason. એટલે રીઝન કેવું બહુ જરૂરી છે. આમાં કેવું છે બધું હાઈક તો છે જ પણ પાછળ રીઝન કેવું બી જરૂરી છે. સિસ્ટમ છે બધું છે તમે બહુ જ નાઇસલી સમજાય. અમને સૌથી સારું પ્રાઉડ ફીલ ક્યારે થાય છે કે જ્યારે બી અમે ગિફ્ટમાં જતા અમે બી કામ કરીએ તો ગિફ્ટના પ્રાઉડ ક્યારે થાય છે કે એક બાજુ બિલ્ડિંગ ઊભી છે સોપાની જે ઇન્ટરનેશનલ પ્લેયર છે, એવા ને એવા 2-3 પ્લેયર ઇન્ટરનેશનલ પ્લેયર, ત્યાં જ આપણે ગાંધીનગરનો પ્લેયર બી એમના જોડે ઊભો છે એ સ્કેલનો, ત્યાં જ અમદાવાદનો પ્લેયર ઊભો છે. અને આપણને એમ થાય છે કે નહીં આપણે અને સારું ઘણી વખતે એમના કરતાં સેલિંગ આપણે સારું કરી રહ્યા છીએ. તમે આવતા 5-7 વર્ષમાં જોશો કે 10 વર્ષમાં જોશો ને તો અમદાવાદના ઘણા પ્લેયર હશે જે આઉટ ઓફ અમદાવાદ રાધર આઉટ ઓફ ગુજરાત કામ કરતા હશે. આપણા ઘણા બધા ડેવલપર્સ મુંબઈમાં કામ કરે છે, બેંગ્લોરમાં પણ કામ કરે છે, પુણેમાં પણ કામ કરે છે. મે બી આપણને કદાચ એટલું જોયું નથી ખબર, તમને મને જજમેન્ટ નથી, પણ તમે એકવાર વિઝિટ કરશો આ 3 સિટી તો તમને યુ વિલ. અને હવે સર ઊંધું થઈ રહ્યું છે, બહારના પ્લેયર ગુજરાતમાં આવી રહ્યા છે. એ બહુ મોટા પ્લેયર જોડે અમે નજદીકમાં કામ કરવાના છીએ. પીપલ સી અમદાવાદ એઝ ધ ડેસ્ટિનેશન. Across the world people want to see અમદાવાદ. આ રીતના જ છે કે એક નેશનલ પ્લેયર છે આપણા જોડે બહુ ઓલિમ્પિકની વાત, તમે ઓલિમ્પિકની વાત ક્યારે આવશે યાર? ઓલિમ્પિક મતલબ વિચારવા માટે બહુ મોટી વાત છે. going to come, everybody is seeing the city. થવું ના થવું અલગ વસ્તુ છે, પણ એના માટે દોડી તો રહ્યા છે, એની માટે દોડી રહ્યા છે, એની માટેનું ગ્રાઉન્ડ વર્ક થાય છે. પોઈન્ટ ઇઝ કે ગ્રાઉન્ડ વર્ક થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તો આપણે તૈયાર જ છીએ એના મેં માટે. તો એવું સાંભળ્યું છે કે જ્યારે બી દુબઈની વાત આવે ને તો દુબઈમાં આપણા લોકો ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય, પણ મેં એવું બી સાંભળ્યું છે કે દુબઈના લોકો અહીંયા ઇન્વેસ્ટ કરે છે. ગિફ્ટમાં બહુ કરે છે. રાઈટ, અને એ સાચી વાત છે, ખોટી બી વાત નથી કે લોકો અહીંયા ઇન્વેસ્ટ કરે છે. કરેક્ટ. એટલે બહુ જ ગિફ્ટને જોઈને તો આપણને બહુ પ્રાઉડ થાય છે. તમે નહીં માનો સર, આ ટેન્ડરિંગમાં હયાત આવી રહી છે ત્યાં ગિફ્ટ, બરાબર છે, હયાત આવે છે. એનું ટેન્ડર એક ગાંધીનગરના ડેવલપરે ભર્યું છે. ભર્યું. એમના જોડે એમને લાગ્યું છે, તમે સમજો, મતલબ આપણે એમને તો બીટ કરી જ રહ્યા છીએ અને લોકો, એ જ હયાત લાવશે. એ જ હયાત લાવશે. કરેક્ટ. મતલબ એ બહુ પ્રાઉડ મોમેન્ટ છે આપણા બધા માટે. આપણે અહીંયા અત્યારે કોમ્પિટિશન તો નથી, પણ આપણા માટે પ્રાઉડ મોમેન્ટ છે. ગિફ્ટની વાત થાય, ગિફ્ટ એટલે વાઇબ્રન્ટ 8-9માં જ્યારે વાઇબ્રન્ટ થયું ગુજરાતનું, એટલે એક ડ્રીમ પ્રોજેક્ટ તરીકે એને લોન્ચ કરવામાં આવ્યો હતો. જોડે ને જોડે એક બીજો પ્રોજેક્ટ હતો ધોલેરા. બરાબર. અને એમ કહે કે 90% ઇન્વેસ્ટમેન્ટ જે ગવર્મેન્ટે લીધું હતું, જે બિગ ફિગર્સ, એ ધોલેરા અને ગિફ્ટનું જ હતું. બરાબર. તો ગિફ્ટ તો ઓલરેડી એનું કામ બહુ સારું કર્યું છે. ગિફ્ટ ઇઝ સેલ્ફ સસ્ટેનિંગ ના. હવે એને તમારે પુશ કરવાની જરૂર હવે નથી. બીજી સેમ પ્રોડક્ટ છે ધોલેરા, તો એના પર બી વાત કરીએ સર આપણે. ધોલેરા ઇઝ સ્લાઇટલી ડિફરન્ટ. ઓકે. ગિફ્ટ વોઝ પ્લાન્ડ એઝ ફોર ધ ફાઇનાન્શિયલ સેક્ટર કે સર્વિસ સેક્ટર માટે. ધોલેરા તમે સિટી તરીકે જુઓ છો, હા, સ્માર્ટ સિટી કહે છે એને, અડીને એરપોર્ટ બી એ સરકાર બનાવે છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ ડાયરેક્ટ. અહીંયાથી એક્સપ્રેસ વે પણ બને છે, વિચ ઇઝ ઓલરેડી ઇન પ્રોસેસ. આપણે બની જ રહ્યું છે અને ફૂલ ફ્લેજ બની રહ્યું છે, એવું નથી કે ધીમે ધીમે ગાડી ચાલે છે. તમે ત્યાં ધોલેરા જશો તો ધોલેરામાં રોડ નેટવર્ક અને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટે ઘણું બધું ડેવલપ ઘણું કરી નાખ્યું. I would say all now what government needs to do is bring 2-3 anchor players. Example તમારું 6000 એકરની એક્ઝામ્પલ આખું આ ગિફ્ટ ધોલેરા સિટી પ્લાન SIR પ્લાન કરતા હોય તો એમાં 1000 એકર, 1500 એકર, 2000 એકર તમે એકવાર મોટા પ્લેયરને સસ્તી બી આપી દેશો, મોટા પ્લેયર તો જ એટ્રેક્ટ થશે. એવા મોટા પ્લેયરને તમે લાવશો એઝ એન ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે. આઈ થિંક વેદાંતા વોઝ ધ વન. હા, વેદાંતા વોઝ કમિંગ. હા, એટલે એ પછી વેર ઇટ ઇઝ વી ડોન્ટ નો માટે છે. પણ હવે ટાટા પાવર ઇઝ, તો તમે 2000, 3000, 5000 જોબ્સ ક્રિએટ કરશો ત્યાં આગળ, તો એ લોકો માટે હાઉસિંગની રિક્વાયરમેન્ટ ક્રિએટ થશે. એ હાઉસિંગની રિક્વાયરમેન્ટ ક્રિએટ થશે તો સ્કૂલિંગની રિક્વાયરમેન્ટ ક્રિએટ થશે, સ્કૂલિંગની રિક્વાયરમેન્ટ ક્રિએટ થશે, શોપિંગની રિક્વાયરમેન્ટ ક્રિએટ થશે. ઓલ ઓફ ધીસ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. એવું નથી કે કાલે હું 4 ફેક્ટરી ત્યાં નાખી દીધું એટલે ચાલુ થઈ જાય. ના થાય. આ બધું જ એક પછી એક ચાલુ થશે અને પેરેલલ ચાલ્યા કરશે. અને જ્યારે આ શોપિંગની રિક્વાયરમેન્ટ, સ્કૂલિંગની રિક્વાયરમેન્ટ, હોસ્પિટલની રિક્વાયરમેન્ટ આ બધું થશે ત્યારે સર્વિસ ઇન્ડસ્ટ્રીની પછી આવશે. સર્વિસ ઇન્ડસ્ટ્રી આવશે ત્યારે તમારી પાસે વધારે વ્હાઇટ કોલર જોબ્સ ક્રિએટ થશે, હાઈ સ્ટાન્ડર્ડ પીપલ રહેવા આવશે,
એટલે તમારા નાના મકાનોમાંથી મોટા મકાનોનું કન્સ્ટ્રક્શન થશે હા. ત્યારે તમે આખું સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટી તરીકે ડેવલપ કરી શકશો. પણ ધ પોઈન્ટ ઇઝ બ્રિંગ 3 બિગ Big ક્લાયન્ટ્સ કે ભાઈ ઓલમોસ્ટ સે એક્ઝામ્પલ તમે મફતમાં બી જગ્યા આપી દીધી છે તો બી વાંધો નહીં. તો બી ધોલેરા માટે અથવા અમદાવાદ માટે એઝ અ કનેક્ટેડ સિટી સારું જ છે. સારું જ છે, સારું જ છે. એટલે ધોલેરામાં આપણે ઘણી ઘણી બધી વખત એવું ચર્ચાઓમાં આવે છે, મીડિયામાં પણ આવતું હોય છે કે ભાઈ યાર XYZ મોટા પ્લેયરને મફત જગ્યા આપી દીધી સરકારે, તો કેમ આપી દીધી એમ. પણ યાર એ વખતે જગ્યાની કિંમત એમને બી મફત જ મફત જ હતી, કોઈ નતું આવતું એમ. આજે વધી છે. કેમ વધી છે? પેલા 5000 જોબ ક્રિએટ કરી છે, લોકોને રહેવાસ આપે છે, જોબ આપે છે, ત્યાં આટલું મેન્યુફેક્ચરિંગ કરે છે, એટલા માટે આ કિંમત વધી છે. અને જરૂર તમે આજે એ કિંમત જોઈ રહ્યા છો. કે ગિફ્ટ સિટીની જમીન બી સર આપણે જોઈએ ને એના ડેવલપ પહેલા તો આપણને એમ થાય કે અહીંયા બાવળિયા બી નથી થતા એમ. આજે 6000 રૂપિયે કે 4000 રૂપિયે મીટર FSI આપે છે ગિફ્ટ. આપણે એવું આજે કહીએ કે ઘણા બધાને તો યાર 1000 રૂપિયામાં આપી દીધી હતી FSI. ત્યારે કોઈ 500 લેવા તૈયાર નતું. કોઈ લેવા તૈયાર નતું કે 500 રૂપિયા કોઈ લેવા લેવા તૈયાર ત્યારે જ સરકારે મહેનત કરીને લોકોને લાયા લાયા છે. છે. આપણે આજે બપોરે જ વાત કરતા એટલે હમણાં જ એક એમને એકચ્યુઅલી એવું હતું કે સરકારે 1 રૂપિયામાં એમને જમીન આપી દીધી, હમ. બરોબર છે. હવે એ જમીન એવી હતી કે ભાઈ ત્યાં કંઈ જ થાય એવું નથી, મુદ્રાપોટની જ વાત મુદ્રાપોટ છે. છે, હા. હવે એટલે એમના ઇન્ટરવ્યુ એમને કીધું કે ભાઈ એનો પુરાણનો ખર્ચો જે છે ને એ જમીન કરતા વધુ જમીન છે. કરતાં મોંઘો હતો. તમે મુદ્રાપોટ પકડો, આપણું નિરમા યુનિવર્સિટી પકડી લો. નિરમા પકડી લઈએ. નિરમા યુનિવર્સિટી પકડી લો. હવે તમે નિરમા યુનિવર્સિટીની જગ્યા જે તે કામ માટે હા, નજીવી કિંમતે આપેલી છે, પણ આજુબાજુનું ડેવલપમેન્ટ એ નિર્માણને ધ્યાનમાં રાખીને થયું છે. રાખીને થયું છે. સાચી તો વાત છે. તમે ડોલર મુદ્રાપોટમાં આજે બી જમીનની એવું જ કિંમત કેમ Landmark વધી? right now. તમે મુદ્રાપોટની આજુબાજુની જમીનની કિંમત કેમ વધી છે આજે? મુદ્રાપોટ છે છે તો એટલે ત્યાં વધી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલે બધી છે. ધોલેરા બી એવું છે કે ધોલેરા જમીન આમ કોઈ જ લેવલે નથી એ વસ્તુ. એ તો સાવ ખારો પટ છે. ખારો પડ છે, આમ ત્યાં કઈ ઉગતું બી નથી એવું જે છે. તમે કશું કોઈકને સસ્તી જગ્યા આપશો, કંઈક ડેવલપમેન્ટ અમે એવું જોઈએ કે એ ફ્યુચર છે ને એઝ અ ગુજરાતીઓ કરતા દિલ્હીના લોકો, નોઈડા લોકો બહુ વધુ સમજી રહ્યા છે. અને એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ બહારના ઇન્વેસ્ટમેન્ટ બહુ આવે છે. બહુ છે. કેમ કે અમને છે ને નોઈડા, ગ્રેટર નોઈડા, ગોલગાંવ જોયું છે. they have seen it કે ભાઈ નોઈડા કેવું હતું ને આજે નોઈડા શું છે, અથવા ગુરગાંવ શું હતું ને ગુરગાંવ શું છે. એટલે ઘણી વખતે અમને લોકો કે યાર કે સનમ ધોલેરા તો સ્લો છે, સ્લો છે. પછી મને કહેવું પડે કે ભાઈ સ્લો સિટી બની રહી છે, ગામ નથી બની રહ્યું કોઈ. ધોલેરા છે ને, તમને ગિફ્ટ કેવું લાગતું હતું? હા, કેટલા બધા વર્ષો સુધી એ ગિફ્ટ 1 ને 2 બે Best ટાવર ઉભા tower હતા. હતા. કોઈ જલ્દી આવતા નહોતા. પછી સરકારની એફર્ટ ગણો તો સરકાર ઓથોરિટીની એફર્ટ ગણો, ઓથોરિટીની એફર્ટ, ઇટ ઓલવેઝ ગોઝ સ્લોલી. ઇટ ડઝન્ટ હેપન ઓવરનાઇટ. આ કંઈ તમારું એવું નથી કે અને ભાઈ actually- કાલ સવાર બદલાઈ જશે સીન. અને એ બી છે ને કે સર એ સેન્ટ્રલાઇઝ ઓપરેટ છે. ગુજરાત ગવર્મેન્ટનું એમાં કોઈ ઇન્ટરફેર નથી યાર. બરાબર છે, બરાબર છે. ત્યાં બી સરકાર 1-2 વખત ચેન્જ થઈ ગઈ છે, ત્યારે બી સ્લો થઈ ગયું. ત્યારે slow. એટલે એ તો એવું તો થોડું એ પોલિટિકલ ગ્લિચીસ બી આવવાના જ છે નાના મોટા. તો એટલે ક્યારે બી મતલબ જે આવશે. આજે નહીં તો કાલે smoothness આવવાના થોડું સ્લો થઈ જાય એમ. એવું નથી કે બંધ ગયું, સ્લો થયું ખાલી. સ્ટેબલ સરકારનો એક ફાયદો ફાયદો છે. સ્ટેબલ The job સરકાર has બહુ been ફાયદો done a lot. થોડીક પુશ કરવાની જરૂરિયાત છે. જરૂર છે. એ બી ઓર થઈ મેબી જશે, કદાચ સરકારના દેખાઈ રહ્યા છે પ્લાનમાં ઓલરેડી હોય, ખાલી દે આર વેઇટિંગ ફોર ધીસ કાઇન્ડ ઓફ જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધું ડેવલપ કરે પછી એ પુશ કરવાનો પ્રયત્ન કરતા હોય. હા, એ બી 100% છે. તો ધોલેરા બી ઇન્વેસ્ટમેન્ટ ને યુઝ માટે બહુ સારી હા, એટલે ઇન્વેસ્ટમેન્ટ એટલે અત્યારે કરી developer બી શકાય. આજે ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે સારું ઇન્વેસ્ટ કરી eventually શકાય એવું development છે કરી કે જ શકશો. એમાં ફ્યુચર બહુ સારું છે. આ બંને જે અત્યારે એક, એમ કે અમદાવાદ, ગાંધીનગર નજીકના સૌથી મોટા, ગુજરાતના સૌથી મોટા પ્રોજેક્ટ રનિંગ થઈ રહ્યા છે. એના લીધે શું થઈ રહ્યું છે, કોમ્પિટિશન આપણા જોડે આવી રહ્યું છે કે ત્યાં એવા ક્વોલિટીમાં કામ થઈ રહ્યું છે કે આપણા માટે કમ્પલસરી થઈ ગયું છે કે એ કામ સારું કરવું, બનાવો. સારું બનાવો. બરાબર. તો એ છે તો નેક્સ્ટ એક્શન કે એઝ અ ડેવલપર બી હવે અહીંયા આપણે ગાંધીનગર, અમદાવાદના જે છે ડેવલપર, એમને બી શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એમ. ઇમ્પ્રૂવ કરવા માટે છે ને ડેવલપરે પોતાની જાતને સાચું બોલવાની જરૂર છે. ઓકે. હું કોઈ પણ પ્રોજેક્ટ પ્લાન કરું છું કે કંઈ બી પ્લાન કરું છું તો હું એ પ્રોજેક્ટ કેમ કરું છું, દેટ ઇઝ ધ પર્પઝ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એમ આઈ ટ્રાઇંગ ટુ ગીવ સમથિંગ ગુડ ટુ ધ સોસાયટી? એમ આઈ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ લેન્ડસ્કેપ ઓફ ધ સિટી? કે હું સિમ્પલી બિઝનેસ કરીને એમાંથી બહાર નીકળવા માગું છું? ઓકે. જ્યારે ધ આન્સર કમ્સ કે ભાઈ હું ખાલી સિમ્પલી 100 રોક્યા 125 કમાઈને હું અહીંયાથી બહાર નીકળી ગયો, દેન ડોન્ટ ડુ ઇટ. ડેવલપરે પોતાની જાત જોડે ઓનેસ્ટ થવાની જરૂર છે કે ભાઈ ના, મારે સારું ડેવલપમેન્ટ કરવું છે, સારી સોસાયટી ડેવલપ કરીને મેમ્બર્સને આપવી છે અને સિટીના લેન્ડસ્કેપમાં મારે ભાગ ભજવવો છે. ઇફ ધેટ હેપન્સ તો તમારું બાકીનું બધું જ જાતે જ આવી જશે. મેમ્બર્સને સારા ઘર મળશે. તમારે જ્યારે
આ એથિકલ થોટ ક્રિએટ થયેલો હશે તમારા મગજમાં તો તમે સારા પેપરવર્ક સાથેની પ્રોપર્ટી આપશો, સારું ડેવલપમેન્ટ કરશો, સિટીના ગ્રોથમાં હેલ્પફુલ થશો. ક્વોલિટી સુધારવા માટે તમારે આટલું જ કરવાનું છે, મારે સારું બનાવવું છે. મારા દાદી છે ને પપ્પાને એવું કહેતા હતા કે ભાઈ તમે કોઈકનું ઘર બનાવી રહ્યા છો એટલું ધ્યાનમાં રાખજો. હા, તમે ધંધો કરો છો એવું મગજમાં ના રાખતા. બાકી બધું મારે તમને કંઈ શીખવાડવાની જરૂર નથી. વેન માય ફાધર વોઝ વેરી યંગ, એ ટાઈમે જે સલાહ આપી હોય પેરેન્ટ્સે, આ સલાહ હતી, એ જ સલાહ અમને મારા પેરેન્ટ્સે આપી છે. એટલે ક્વોલિટી વિલ કમ બાય ઇટ સેલ્ફ. પછી અમે આ જ વસ્તુ અમારા એન્જિનિયરને કહીએ છીએ કે ભાઈ તમે જ્યારે સુપરવાઇઝ કરો છો ત્યારે એટલું ફોકસ કરો કે તમે તમારું પોતાનું ઘર બનાવો તો જે કામ તમે કરાવો છો એ ચાલે કે ના ચાલે. હા, ઇફ ધ આન્સર કમ કે ના ચાલે તો એ નહીં ચાલે. ત્યાં તમારે ક્વોલિટીમાં બીજું મગજ એપ્લાય કરવાની જરૂર નથી. તમારે ટેકનિકલ નોલેજની બી ક્યાંય જરૂરિયાત નથી આવતી. ઓનલી નીડ ઇઝ ધ ફોકસ કે ભાઈ મારે સારું આપવું છે, તો તમારી ક્વોલિટી ઓટોમેટિકલી આવશે. થોડીક આપણા ડેવલપર્સે મેં પહેલાં બી કીધું એ રીતે નવી ટેકનોલોજી એક્સેપ્ટ કરવી પડશે ટુ ગ્રો એઝ અ સિટી. સ્પેશિયલ સ્ટાન્ડર્ડના પ્રોજેક્ટ્સ બનાવવા માટે થોડીક ઓથોરિટીએ પણ આપણને હેલ્પ કરવી પડશે. થોડા નિયમોમાં પણ છૂટછાટ આપવી પડશે. આપણે ફેન્સી બિલ્ડિંગ્સ જે દુબઈમાં જોઈએ કે ન્યુયોર્કમાં જોઈએ કે ક્યાંક કેલિફોર્નિયામાં જોઈએ, એ ફેન્સી બિલ્ડિંગ્સ આપણે અહીંયા ડિઝાઇન કરવા હોય ને આપણને બે વસ્તુ નડે છે. એક આપણા નિયમો, કારણ કે આપણા નિયમો બહુ જ બાય ધ બુક્સ છે. ઓકે, એમાં ઘણા બધા સુધારાની જરૂરિયાત છે. અમે ક્રેડાઈ વતી રજૂઆતો પણ કરીએ છીએ, છેલ્લા ઘણા ટાઈમથી કરીએ છીએ કે સાહેબ આટલા સુધારા આપો તો અમે ફેન્સી ડેવલપ કરી શકીએ. તમે સ્કાયલાઇન એઝ અ ગવર્મેન્ટ જોવા માગો છો તો સ્કાયલાઇન બનાવશે કોણ? બનાવવાના તો અમે જ છીએ. તો અમને થોડીક છૂટ આપો તો અમે સ્કાયલાઇન ડેવલપ કરી શકીએ. એટલે ડેવલપરે પણ થોડું સુધરવું પડશે અને ગવર્મેન્ટે પણ થોડું સુધરવું પડશે. હવે સર તમારી વાત જાણ્યા પછી મારો એક ક્વેશ્ચન છે. હા, બોલો. હા હોય તો બોલો એમ. હા, બોલો રહી ના જાય. ના, એમાં એવું છે કે મને મારા માઇન્ડમાં બહુ ટાઈમથી એવો ક્વેશ્ચન ચાલે છે કે મારી દ્રષ્ટિથી મને એવું લાગે છે કે અમદાવાદનું માર્કેટ, રિયલ એસ્ટેટ માર્કેટ અનઓર્ગેનાઇઝ છે. તમારા મતે શું છે? અનઓર્ગેનાઇઝ હતું, અત્યારે ઘણું ખરું ઓર્ગેનાઇઝ છે. ઓકે, વેરી મચ ઓર્ગેનાઇઝ કહી શકાય. રીઝન બિહાઇન્ડ ઇટ, પહેલાં ડેવલપર્સ છે ને નાની વસ્તુમાં પ્રોફિટ શોધતા હતા. મેન્ટાલિટી ઓફ ડેવલપર્સ હેઝ ચેન્જડ. ડેવલપર્સ હવે સિસ્ટમેટિક કામ કરવા માંગે છે, કંઈ ખોટું કરવા માંગતા નથી. 2 પૈસા ઓછા વધતા કમાશે એમાં એમને ચાલશે, પણ આગળ જતાં જવાબો આપવા પડે છે એ ડેવલપર્સને પસંદ નથી. રેરા એનો ફાયદો છે? રેરાનો ડેફિનેટલી ફાયદો રેરાનો કસ્ટમરને ફાયદો છે. રેરા ઓવરઓલ ગુજરાત માટે બહુ પ્રોબ્લેમેટિક નથી. ઓકે, ગુજરાતમાં તમે અત્યારના સક્સેસ રેટ ઓફ રેરા જોશો ને તો 98-99% સક્સેસ રેટ છે. એટલે કોઈ પ્રોજેક્ટ અટકતા નથી કે જેમાં રેરાને ઇન્ટરવીન કરવું પડે. રેરા ખાલી નાની વસ્તુમાં ક્યાંક ઇન્ટરવીન કરવાનું આવે છે કે ભાઈ તમને ક્યાંક કમ્પ્લેન આવી મારા માટે અને તમે કમ્પ્લેન કરી અને એમાં રેરા ઇન્ટરવીન કરીને આપણા બેની કમ્ફર્ટ કરાવડાવે. આવા બધા મુદ્દા છે. બાકી ઓવરઓલ એઝ અ બિગર પિક્ચર રેરાની બહુ તકલીફ અહીંયા નથી. ગુજરાતના ડેવલપર્સ એમને પણ ઘણા બધા ઓર્ગેનાઇઝ એટલે એના પરથી આપણે આઈડિયા બહુ સારું. યસ, અને ઓથોરિટી પણ સ્ટ્રિક્ટ છે, સિસ્ટમેટિક પણ છે. મેં પહેલાં કીધું એવું થોડા નાના મોટા નિયમો સુધારાની જરૂર છે. આપણે સ્કાયલાઇન ડેવલપ કરવી છે એટલા માટે. બાકી આપણા નિયમો ઘણા બધા સ્ટ્રીમલાઇન્ડ છે કે ડેવલપરને કામ કરવામાં તકલીફ પડે એવું નથી. એટલે વી આર વેરી મચ ઓર્ગેનાઇઝડ પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. હવે મને એક વિચાર આવ્યો, એટલે આટલી બધી કન્વર્સેશન થઈ ને એટલે આપણી એક એવી ઓથોરિટી છે જે ગવર્મેન્ટની ઓથોરિટી છે કે એ લોકો ડિસિઝન કંઈક લે છે. એક એવી ઓથોરિટી છે કે જે લોકો ક્રેડાઈ છે, પછી લોકલ એસોસિએશન છે, બધા પોતપોતાના છે. હવે કેવું છે કે બંને પેલા જ્યારે કંઈક ડિસિઝન લાવે ત્યારે અહીંયાથી દલીલ કરવાની એમ એવું કંઈ સજેસ્ટેબલ થઈ શકે કે ભાઈ એક ઓથોરિટી છે ગવર્મેન્ટ, એક આપણી ક્રેડાઈ નેશનલાઇઝ છે, સમજો આપણે બધા નથી વાત કરતા, ક્રેડાઈ નેશનલાઇઝ છે, એક રિસ્પોન્સિબલ મીડિયા છે. કરેક્ટ. આવી 3-4 કમ્યુનિટી ભેગી થઈને એક ટીમ બની શકે કે જે આના ઉપર કંઈક વાત થાય
તો શું આ એક આઈડિયા છે, થવું ના તો એ પિક્ચર અલગ છે, આપણે આઈડિયા ક્લોઝ કરી શકીએ તો શું લાગે છે? અમે ઓલરેડી આ ડિરેક્શનમાં એક એફર્ટ કરેલી છે. ઓકે. રેરામાં અમે એક એવી અરજી કરી હતી, રાધર કરેલી છે, અને ઇટ્સ ઇન પ્રોસેસ કે એ લોકો બી વિચારણામાં છે કે એક રિડ્રેસલ ફોરમ બનાવીએ. ઓકે. કે ફોર એક્ઝામ્પલ કોઈ કસ્ટમરને તકલીફ પડે છે તો સીધા રેરા ઓથોરિટી પાસે જાય એ પહેલાં એક રિડ્રેસલ ફોરમ બનેલું હોય ક્રેડાઈમાં, હા, જે ક્રેડાઈના 5 વડીલ મેમ્બર કહીએ કે ઓર્ગેનાઇઝ મેમ્બર્સ કહીએ જે ન્યુટ્રલ રહીને કોલ આપી શકે, તો રેરા ઉપર એટલો લોડ ઘટી જાય, ડેવલપરને પણ કમ્ફર્ટ આવે કે ભાઈ હું પણ મારી કમ્યુનિટીમાં બેઠો છું, અને કસ્ટમરને બી ડિસ્કમ્ફર્ટ ના આવે કે મેમ્બરને બી ડિસ્કમ્ફર્ટ ના આવે. એવી રીતે એક રિડ્રેસલ ફોરમ બનાવવાની અમારી પ્રયત્ન ઓલરેડી ચાલે છે કે જેથી આપણે અને ગવર્મેન્ટ સાથે રહીને કામ કરી શકીએ. અને પછી જો એ રિડ્રેસલ ફોરમથી કામ નથી થતું તો પછી ઉપર રેરા ઓથોરિટી પર જઈ શકાય છે. એ તો છે. હા, તો એ બી છે કે શું તો નેટવર્ક થોડું ઇઝી થશે અને જે અન્ડરસ્ટેન્ડિંગ વધુ બેટર અત્યારે થઈ પણ શકશે. ઓથોરિટી તમે ઓડા ગણો, કોર્પોરેશન ગણો, રેરા ગણો, કોઈ પણ ઓથોરિટી તમે ગણો, તે ઓવરઓલ ઓલવેઝ આપણને રિફર કરતા હોય છે, હેલ્પ કરવા માટે જ હોય છે, હેલ્પ કરવા માટે જ હોય છે ડેવલપર તરીકે. અને ક્રેડાઈ તરીકે આપણે કોઈ પણ રજૂઆતો કરીએ તો દે એક્સેપ્ટ ધેમ વિથ ઓપન આર્મ્સ. પછી બેક એન્ડ ફોર્થ કરીને જે કંઈ કન્ક્લુઝન ઉપર આપણે આવીએ, પણ ઓલ ધ સજેશન્સ ફ્રોમ ક્રેડાઈ આર ઓલવેઝ વેલકમ ઇન ઓલ ગવર્મેન્ટ ઓથોરિટીઝ. ઓકે. તો આપણે ઘણી વખતે ક્રેડાઈ નામ દીધું છે, ઓડિયન્સને આઈડિયા હોય ના હોય, કારણ કે બધી એવી નથી કે રિયલ એસ્ટેટની જ ઓડિયન્સ છે. તો આપણે સમજાવીશું ક્રેડાઈ શું છે, આપણે સમજાવીશું એ શું કામ કરી રહી છે, તો વધુ એમના માટે ઇઝી રહેશે. એક સિમ્પલ લેંગ્વેજમાં કહું ને તો રિયલ એસ્ટેટ ડેવલપર અને ગવર્મેન્ટ ઓથોરિટી એ બે વચ્ચેનો બ્રિજ છે ક્રેડાઈ. ઓકે. ક્રેડાઈ અમદાવાદની એસોસિએશન છે, ક્રેડાઈ ગુજરાતનું એસોસિએશન છે, જેની નીચે બધા જ બ્રાન્ચીસ છે, સિટીઝ પડે છે, અને ક્રેડાઈ ઇન્ડિયા છે, જે ક્રેડાઈ નેશનલ આપણે કહીએ છીએ, એની નીચે બધા સ્ટેટ પડે છે. ક્રેડાઈ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું એસોસિએશન 1980માં સ્થાપિત થયું હતું, 1980, અને સિન્સ ધેન વી હેવ બીન વર્કિંગ ક્લોઝલી વિથ ગવર્મેન્ટ એન્ડ ડેવલપર્સ. અત્યારે 1400 થી 1500 ડેવલપર્સ ક્રેડાઈ અમદાવાદના મેમ્બર્સ છે. સો ક્રેડાઈ અમદાવાદ બધા ડેવલપર્સને એકત્રિત રાખે છે, સાથે રાખે છે એઝ અ યુનિટ. એટલે ક્યારે પણ કોઈ પણ રજૂઆતો કંઈ પણ ગવર્મેન્ટમાં કરવી હોય અથવા ગવર્મેન્ટની કોઈ પણ નવી પોલિસીસ આવે તો એક કોમન પ્લેટફોર્મ પર આવે, જેથી કમ્યુનિકેશન ગેપ ના રહે. એટલે અત્યારે પણ જંત્રીનો સૌથી મોટો મુદ્દો જે ચાલે છે, તો ક્રેડાઈ અમદાવાદ અને ક્રેડાઈ ગુજરાત, બોથ ઓફ ધેમ આર ઓબ્વિયસલી. ક્રેડાઈ ગુજરાતનો પ્રોબ્લેમ થયો, આખા અક્રોસ ધ સ્ટેટનો પ્રોબ્લેમ થયો, એટલે ક્રેડાઈ ઇઝ ઓલરેડી ટેકિંગ એક્ટિવ પાર્ટ ઇન રિઝોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓર ઇશ્યુ that developers are facing as of now. તો આપણે એવું કંઈ એવા 1-2 ઇવેન્ટ્સ કહી શકીએ કે જે ક્રેડાઈ અમદાવાદે સારી એવી કરી હોય, જે ઇમ્પેક્ટ થયો ડેવલપર માટે બી, જેમ કે એક્સપો છે એક આપણું. અમે વી આર કમિંગ અપ વિથ ન્યૂ એક્સપો. ઓકે. નેક્સ્ટ મંથ અમે પાર્ટ હતા એક્સપોમાં. હા. એટલે હા, ક્રેડાઈ અમદાવાદ પ્રોપર્ટી શો આપણે દર વર્ષે જાન્યુઆરીમાં કરીએ છીએ. ઘણા ટાઈમથી પહેલાં સપ્ટેમ્બરમાં કરતા, હવે જાન્યુઆરીમાં કરીએ છીએ. which brings about 50 to 70 developers together on one platform. પબ્લિક માટે એક સિમ્પલ પ્લેટફોર્મ છે જ્યાં તમને 2 બેડરૂમના ફ્લેટથી લઈને 5-6 બેડરૂમના ફ્લેટ, રો હાઉસીસ, બંગલોઝ, ફાર્મ હાઉસીસ, ઇન્ડસ્ટ્રીયલ શેડ્સ, જે બી જોઈએ છે એઝ ધ રિક્વાયરમેન્ટ, તો તમને ત્યાં એક જ પ્લેટફોર્મ પર મળે છે. એક મોટો સ્ટેપ 2008ની આજુબાજુ અમે ધ ફર્સ્ટ પ્રોપર્ટી શો 2006-07ની આજુબાજુ, દેટ વોઝ ધ ફર્સ્ટ પ્રોપર્ટી શો વી હેડ. દેટ ઇઝ વન ઓફ ધ સ્ટેપ્સ વી હેવ ટેકન. પાસ્ટમાં પણ જ્યારે જંત્રીમાં વધારા આવ્યા ત્યારે પણ એઝ અ કમ્યુનિટી અમે ઘણી રજૂઆતો ક્રેડાઈ તરફથી કરી છે, અને ઘણા પોઝિટિવ રિસ્પોન્સ ગવર્મેન્ટ તરફથી મળ્યા પણ છે. ઓકે. તો હવે આપણે ઓલમોસ્ટ આપણી વાતના એન્ડ ઉપર છીએ. આપણે ગિફ્ટની બી વાત થઈ ગઈ છે કે એની ઓથોરિટી કેવી રીતે કામ કરે છે. હવે આપણે બધાની વાત કરી લીધી, આપણે ગુજરાતની વાત થઈ ગઈ, ગિફ્ટની થઈ ગઈ, દુનિયાની થઈ ગઈ. હવે આપણે પર્સનલ ઇન્દ્રપ્રસ્થની વાત કરીએ તો સૌથી પહેલાં તો છે ને સર, એક ક્યુરિયોસિટી એવી મગજમાં આવી છે, આ ઇન્દ્રપ્રસ્થ નામ ક્યાંથી? ગજબ નામ છે એમ કે આ મને ખ્યાલ છે કે મહાભારતનું છે. એટલે ઇન્દ્રપ્રસ્થ છે ને,
અમે લોકો જ્યારે 1980માં કામ ચાલુ કર્યું ત્યારે મહાભારત સિરીઝ લાવી ત્યારે નથી આવી. 1980માં અમે જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે તો અમે હાઉસિંગ બોર્ડના કામને કમ્પાઉન્ડ વોલને બધા નાના એટલે ઘણા સ્મોલર સ્કેલથી કામ કરતા હતા. પછી જ્યારથી પ્રાઇવેટ કામ ચાલુ કર્યા અબાઉટ 84થી કમ્યુનિટી બનાવવાનું સ્ટાર્ટ થયું ત્યારે અમે છે ને પાછળ અમારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ એકનું નામ લેતા હતા અને પાછળ દીપ લગાડતા હતા. દેટ ઇઝ હાઉ દીપ બિલ્ડર્સ ઇઝ. ઓકે એટલે દીપ એટલે દીવો. એવી રીતે અમારું દીપ બિલ્ડર્સનું નામ બન્યું હતું. એટલે જયદીપ ટાવર છે શ્રેયસ ક્રોસિંગ પાસે, નવરંગપુરામાં નીલદીપ ટાવર છે, એવા ટાવર્સ બનાવતા ત્યારે પાછળ દીપ નામ આવતું હતું. પછી 1992માં જ્યારે અમે ઇન્દ્રપ્રસ્થ ટાવર્સવાળો જે પ્રોજેક્ટ છે એ પ્લાન આઉટ કર્યો તે વખતે એ અમદાવાદ સિટી માટે બહુ જ મોટો પ્રોજેક્ટ હતો. એટલે ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક અ સિટી ઇન ઇટ સેલ્ફ, જે તે સમય માટેની વાત છે. અત્યારે બી એવું જ કહેવાય. એટલે એટલા માટે જ એવું લાગ્યું કે કોઈ સિટી થતું હોય તો સિટીનું નામ અને પાંડવોએ બનાવેલું સિટી એનાથી વધારે તો પાયસ શું થઈ શકે એમ. એટલે વી થોટ કે ભાઈ ના ઇન્દ્રપ્રસ્થ વોઝ ધ સિટી અને એ 5 પાંડવોએ બનાવ્યું હતું અને પપ્પાને લોકો દે વેર 6 પાર્ટનર્સ તો એમ કરીને એટલે એ રીતે પછી ઇન્દ્રપ્રસ્થ નામ આપ્યું હતું. અને પછી એવું લાગ્યું કે ભાઈ એ બ્રાન્ડ ઇટ હેઝ બીકમ મોર ઓફ દીપ બિલ્ડર્સ કરતાં બી લોકો અમને ઇન્દ્રપ્રસ્થથી વધારે હવે ઓળખે છે. તો વી થોટ કે વી વિલ યુઝ ધ સેમ બ્રાન્ડ નેમ ઇન ઓલ અવર પ્રોજેક્ટ્સ. એટલે પહેલાં અમે ઇન્દ્રપ્રસ્થ 2, 3, 4 કરતા હતા, 10 સુધી કર્યું. પછી એવું લાગ્યું કે પછી નંબરમાં ભૂલ થાય છે કારણ કે ઇન્દ્રપ્રસ્થ 9 હતું ન્યૂ રાણીપમાં અને 10 હતું બોળકદેવમાં. કોઈક 9 નંબર 10માં ભૂલ કરે તો ખોટી જગ્યાએ પહોંચી જાય. એટલે પછી અમે પાછળ ફ્લાવરના નામ આપવાના ચાલુ કર્યા. ઇન્દ્રપ્રસ્થ ગુલમોહર કર્યું, ઇન્દ્રપ્રસ્થ ફ્રેન્જીપાની કર્યું. એટલે એવી રીતે અલગ અલગ પછી નામ. આમ હવે તમને પરફેક્ટ આંકડો યાદ હશે નહીં હોય અલગ વસ્તુ છે, પણ તમે કહો ને એક સાથે 2500 મકાન ઓલમોસ્ટ ચાલતા હોય છે, તો અત્યાર સુધી ટોટલ થયા કેટલા? એમ કેટલા મકાન બનાવ્યા છે આપણે? કેટલા લોકો માટે ઘર બનાવ્યું છે? મકાન કરતાં એવું કહીશ કે કેટલા લોકો માટે આપણે ઘર બનાવ્યા? યસ, અમે અત્યાર સુધીમાં અપ્રોક્સિમેટલી મોટા મોટું જોઈએ તો 8 થી 10,000 મકાન તો ઘર તો મકાનના કે આપણે મોટો આંકડો બનાવ્યા હશે. અને હવે 10 વર્ષમાં શું ઇન્દ્રપ્રસ્થ પ્લાન કરી રહ્યું છે નેક્સ્ટ 10 યર? કેમ કે હવે કેવું છે સર, એઝ અ ડેવલપર કે તમે નોર્મલ બનાવવા માટે અમે નથી એક્સપેક્ટ કરતા. એગ્રી. અમે એવું વિચારે છે કે ભાઈ ઇન્દ્રપ્રસ્થ સિટી માટે હવે આ વસ્તુ કરી રહી છે. અમે છે ને ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓર દીપ બિલ્ડર્સ તરીકે વી આર મોર વેલ નોન ફોર રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ. રેસિડેન્શિયલ ઘર બનાવવા અમને વધારે મજા આવે. ઇટ્સ કાઇન્ડ ઓફ અ પેશન. મને કમર્શિયલ પ્રોપર્ટી બનાવવાનું તમે કહો એના કરતાં મને એવું કે ના તમારે ઘર બનાવી 5 ટાવર બનાવવાના છે અને કમ્યુનિટી બનાવવાની, તો કે હા વિલ વેરી હેપી. તો રેસિડેન્શિયલ પ્રોપર્ટી બનાવવાની મજા આવે ને એટલે અમે એવરી પ્રોપર્ટી વી મેક ઓર એવરી કમ્યુનિટી વી ડેવલપ વી ઓલવેઝ થિંક કે આમાં હું નવું શું આપી શકું છું, જે પહેલાં બનાવ્યું છે એના કરતાં સારું શું બને. જેમ તમે આ પ્રોજેક્ટમાં જોશો તો એની ઓપન સ્પેસની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખશો, અથવા સ્વિમિંગ પુલ છે એની સાથે સ્ટીમ સોના સ્પા. અહીંયાનું અમે ક્લબ હાઉસ જે રીતે બનાવ્યું છે એમાં એવું છે કે તમારે કોઈ ક્લબમાં જવાની જરૂરત નથી. અહીંયા કેફેટેરિયા જે બનાવીએ છીએ, હમણાં સુધી કેફેટેરિયા સસ્ટેન કરવો ડિફિકલ્ટ થતો હતો. નાવ વી હેવ સ્ટીલ સ્ટાર્ટ વર્કિંગ હાર્ડ ટુ સસ્ટેન ધોઝ કેફેટેરિયાસ, કારણ કે આપણે બહારના મેમ્બર્સને લાવતા નથી, પણ એક વસ્તુઓ એવી એડ કરીએ છીએ અને એની પાછળની સિસ્ટમ પણ સેટઅપ કરતા જઈએ છીએ કે આ સસ્ટેન થઈ શકે. અમારો ફર્સ્ટ ફંડામેન્ટલ સિન્સ યર્સ ઇઝ કે ભાઈ ડેવલપમેન્ટ સસ્ટેનેબલ આપો. એવું આપો કે કસ્ટમર કે જે મેમ્બર્સ અહીંયા રહે છે એને મેન્ટેનન્સ મોંઘું ના પડે અથવા એ ચલાવી ના શકે. જ્યારે જે બી ડેવલપમેન્ટ કરીએ છીએ તો એવું બનાવીએ છીએ કે ભાઈ રોબસ્ટ હોય. એવું બહુ ફેન્સી ના ડેવલપ કરી દઈએ કે ભાઈ કંઈક તૂટફૂટ થશે તો એ ડેવલપ એ ફરી મેનેજ નહીં કરી શકે કે મેન્ટેન નહીં કરી શકે, જે યુઝમાં જ ના જે યુઝમાં જ ના આવે. એટલે એવું બી નથી બનાવતા. હા, અમે અત્યારે પ્લોટિંગના પ્રોજેક્ટ્સ કરીએ છીએ. ઓકે, વી ડીડ 1 પ્લોટિંગ પ્રોજેક્ટ ઇન 1993-94. પછી અમે પ્લોટિંગના પ્રોજેક્ટ્સ નથી કર્યા. અમે રિસન્ટલી 2 પ્લોટિંગના પ્રોજેક્ટ કર્યા. અમે પ્લોટિંગનો એક પ્રોજેક્ટ જે કર્યો હતો એ હમણાં રિસન્ટલી એક અમે કોલટમાં કર્યો, સ્કો કરીને નામ છે. એમાં અમે કસ્ટમરને સામેથી કહીએ છીએ કે હું આમાં જીમ બનાવવાનો નથી. તમે તમારા ઘરે પરાણે જીમ કરો છો, અહીંયા આવીને તમે જીમ કરવાનો નથી, મને ખબર છે. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિએટ અ જીમ અને ત્યાં રમકડા એના કાટ ખાય એવું કરવું નથી. તો વી આર નોટ ગોઈંગ ટુ ક્રિએટ અ જીમ. કેફે અમે કેવું બનાવીશું કે અમે 1 લાખ વાર છે, અબાઉટ 50 મેમ્બર છે. 50 મેમ્બરથી દર વીકેન્ડ પર કેટલા 5 મેમ્બર આવશે, 6 મેમ્બર આવશે. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિએટ ધેટ કાઇન્ડ ઓફ અ કેફે કે ભાઈ કેફેવાળો બિચારો પોતે બી સસ્ટેન ના કરી શકે. તો વી વોન્ટ ટુ ક્રિએટ અ કેફે સચ વે કે ભાઈ તમે આવો, કોફી મશીન છે, યુ એન્જોય યોર કોફી,
યુ વિલ હેવ ગુડ લેન્ડસ્કેપ, તમે છોકરાઓ રમો, સ્વિમિંગ પુલ છે, તમે સ્વિમિંગ કરો, રમો, પ્લે કોર્ટ્સ છે, એન્જોય કરો અને ગો હોમ. એટલું નજીક છે કે ભાઈ હું તમારા માટે રૂમ બનાવીશ, તમે રૂમમાં રહેવા નથી આવવાના, તમે સીધા ઘરે જ જવાનું પાછું, તો હું રૂમ પણ બનાવવાનો નથી. એટલે વી ટ્રાય ટુ ક્રિએટ સચ કાઇન્ડ ઓફ અ ડેવલપમેન્ટ કે ભાઈ સસ્ટેન થઈ શકે, જે કસ્ટમર સસ્ટેન કરી શકે. હું ત્યાં આગળ વિચ ઇઝ નવા રિંગ રોડની અંદરનો એરિયા છે, એટલે ઇટ ઇઝ નોટ દેટ ફાર, અને ત્યાં હું તમને 5 કોટેજીસ બનાવીને આપું કે મેમ્બર્સ આવશે અને રહેશે, તો આઈ થિંક એ કોટેજમાં કોઈ રહેવાનું જ નથી, તો એ ઉધે જ ખાશે. સાચી વાત છે. ઘણી વખત એવા હું મારી પર્સનલ સોસાયટીની વાત કરું, જીમ ક્રિએટ છે, બધું છે, કોઈ કોણ કરશે હવે અહીંયા અમે 3 બેડરૂમ 4 બેડરૂમના અપાર્ટમેન્ટ છે, ત્યાં અમે સ્વિમિંગ પુલ બનાવીએ છીએ. હું 2 બેડરૂમના યુનિટ્સ હશે ત્યાં સ્વિમિંગ પુલ નહીં બનાવું. ભલે હું અત્યારે એક પ્રોજેક્ટ અત્યારે મારો પ્રોજેક્ટ બોપલમાં ચાલે છે, અબાઉટ 600 2 BHK યુનિટ્સ છે, વી આર નોટ ક્રિએટિંગ અ સ્વિમિંગ પુલ દેર. મને ખબર છે કે એ લોકો સ્વિમિંગ પુલ સસ્ટેન નહીં કરે અને ઇવેન્ચ્યુઅલી એમાં માટી ભરાઈ જશે, પતી અને નહીં વપરાય. એટલે એવું ના કરીએ, એના કરતાં રાધર ક્રિએટ સમથિંગ કે ભાઈ જે સસ્ટેન થઈ યુઝ થઈ શકે. સાચી વાત છે. એવું કોઈ ડ્રીમ પ્રોજેક્ટ છે કે જે કરવાની બહુ જ ઈચ્છા છે? ના, એવું કોઈ સ્પેસિફિકલી ડ્રીમ પ્રોજેક્ટ તો નથી, પણ મેં તમને કીધું એ રીતે અમે 50 વર્ષથી જે રીતે ડેવલપમેન્ટ કરતા આવ્યા છે, એવરી ટાઈમ એવું વિચાર્યું છે કે નવું શું આપી શકીએ. આજે સિટીને શું જોઈએ છે? એક્ઝેક્ટલી. હવે સિટીને હાઈ રાઇઝિસ જોઈએ છે, સિટીને આઇકોનિક બિલ્ડિંગ્સ જોઈએ છે. તો વેરી સૂન એક સારું આઇકોનિક ટાવર તો આવશે. ગિફ્ટમાં આવશે? ગિફ્ટમાં પ્લાન કરી છે, પણ ગિફ્ટ નથી આવતું, થોડુંક રીચ બહાર જતું રહ્યું છે એવું છે. પણ યસ, એક આઇકોનિક ટાવર ડેફિનેટલી હવે વેરી રિસન્ટલી પ્લાન કરીશું. ઓકે. અને વિલ કીપ ડેવલપિંગ કમ્યુનિટીઝ વિચ ધ સિટી વોન્ટ્સ. ફટાફટ 4-5 ક્વેશ્ચન કરી લો. યસ, એક રીતે તમે આન્સર. નીલેશભાઈને જમવામાં શું ગમે? રોટલી શાક દાળ ભાત. અમદાવાદમાં કે અમદાવાદની કોઈ પણ સ્ટ્રીટ એરિયામાં તમે ક્યાં સૌથી વધારે જમો? હું ઇટાલિયન ફૂડ લવર છું, એટલે રોટલી શાક દાળ ભાત આપણને એવરી ડે જોઈએ, પણ ના મળે તો પિઝા ચાલે. સેકન્ડ, તમે એઝ અ ડેવલપર તમને બંગલો વધારે ગમે કે ફ્લેટ? અને ટોપ ફ્લોર ગમે કે ગ્રાઉન્ડ ફ્લોર? પર્સનલી આઈ પ્રિફર લિવિંગ ઇન અ હાઉસ, એટલે બંગલો. ઓકે. પટેલ છું, ખેડૂત છું, એટલે જમીન પ્રત્યે લગાવ છે, એટલે એ તો રહેશે. ઇફ આઈ ગો ઇન અ ફ્લેટ આઈ વિલ ગો ઓન ધ ટોપ ફ્લોર, કારણ કે ઓપનનેસની જે મજા છે એ અલગ જ મજા છે, એટલે આઈ ડેફિનેટલી ગો ટુ ધ ટોપ ફ્લોર. ઓકે. તો તમને કેવું લાગ્યું અહીંયા અમારે પોડકાસ્ટમાં આવીને? પોડકાસ્ટમાં મજા આવી. સ્ક્રિપ્ટેડ નથી લાગ્યું? સ્ક્રિપ્ટેડ તો હતું જ નહીં. શું સ્ક્રિપ્ટેડ હતું? જે ચર્ચા કરી એની બહારની ચર્ચા કરી બધી. પણ ઇટ વોઝ રિયલી ફન. વાતો કરીને મજા આવી. એક્ઝેક્ટલી. ક્યાં 2 કલાક વાતો કરી, કોઈ આઈડિયા નથી આવ્યો. પહેલાં એવું લાગ્યું હતું કે આપણે ચર્ચા કેટલી કરશું, એમ 10-15 મિનિટ તો બહુ થઈ ગઈ, પણ ઇવેન્ચ્યુઅલી ઇટ હેપન ટુ બી 2 hours. પણ મજા આવી. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ટુ બોથ ઓફ યુ. અમારે અહીંયા આવવા માટે. અરે ના, મોસ્ટ વેલકમ એની ડે, અને ગમે ત્યારે તમે આવો. નેક્સ્ટ ટાઈમ પોડકાસ્ટ કરશું આપણા. ધ ડોર્સ આર ઓલવેઝ ઓપન.